ઓકે હાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ આજે ગુજકેટનું પેપર સોલ્વ કરીએ. મને એવું હતું ગુજકેટમાં નવા વિદ્યાર્થી તો એના ઓકે હવે આપણે આગળ વાત કરીએ. પહેલો પ્રશ્ન છે, કયા સંયોજનના વિદ્યુત વિભાજનથી તેના એનોડ પર ક્લોરીન વાયુ અને કેથોડ પર સોડિયમ ધાતુ છૂટી પડે? મિત્રો, કેથોડનું રિડક્શન, સોડિયમનું રિડક્શન કેથોડ ઉપર ક્યારે થાય? તો કે જ્યારે બીજો કોઈ રિડક્શન કરવા વાળો હોય નહીં ત્યારે. કારણ કે સોડિયમ ઇલેક્ટ્રોન સ્વીકારનાર નથી, ગુમાવનાર છે. એટલે સીધી વાત છે કે સોડિયમ અને ક્લોરીન ત્યારે જ છૂટા પડે એનોડ અને કેથોડ ઉપર જ્યારે પીગલિત NaCl જલીય દ્રાવણ હશે ને તો રિડક્શન સોડિયમનું થવાને બદલે પાણીનું થઈ જશે અને આપણને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ મળશે. સિવાય એક જ પરિસ્થિતિ એવી છે કે જ્યાં આપણને સોડિયમ કેથોડ ઉપર મળે કે જ્યાં પીગલિત NaOH હોય, મતલબ NaCl હોય, મતલબ કે સોડિયમ સિવાય બીજાનું રિડક્શન શક્ય જ ન હોય ત્યારે જ સોડિયમ રિડક્શન કરે. એટલે આમાં પ્રશ્ન આવશે પીગાળેલ NaCl. બીજો પ્રશ્ન છે, નર્સ સમીકરણની તારવણી કયા સિદ્ધાંતને આધારે થઈ? બોહર સિદ્ધાંત, ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ, ફેરાડેનો નિયમ કે કોહલરોસનો નિયમ? કોનો આવશે આમાં? તમે ઉષ્માગતિશાસ્ત્રના નિયમમાં જ આવે છે તો એ જ આવે, એમાં કઈ બીજું આવશે કારણ કે એમાં જ આવે છે. પછી વીજ વાહકના આડછેદમાંથી દર સેકન્ડે 0.965 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે તો 1 સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન પસાર થતા હશે? 1 સેકન્ડનો પ્રવાહ આપ્યો તો ઇલેક્ટ્રોન કેટલા હશે? તો મિત્રો આમાં તમે શું કરશો? અહીંયા ધ્યાન આપજો. આ હું તમને પોઈન્ટ સમજાવું. હાથ જ હાલે હાલ. હવે જો અહીંયા પ્રવાહ 1 સેકન્ડમાં, એટલે આપણે પહેલા તો શું શોધવું પડશે મિત્રો? q i * t. પ્રવાહ કેટલો આપ્યો? 0.965 ગુણ્યા સમય કેટલો આપ્યો? 1 સેકન્ડ, એટલે 0.965. આ તમને એટલા કુલમ્બ મળે છે, બરાબર ને? અથવા તો આપણે શું કહીએ છીએ એને? એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. પણ મિત્રો આને આપણે ફેરાડેમાં ફેરવવાનું હોય તો આપણે આને 96 વડે ભાંગીએ છીએ. ખ્યાલ છે ને તમને? કેટલા વડે ભાંગીએ છીએ? 96 વડે. આનો તમે ભાગાકાર કરશો, એક કામ કરો, આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે 10⁻³ મૂકી દો અને અહીંયા આ બે 0 ને અલગ કરો તો 965 ગુણ્યા 10⁻² થશે, બરાબર ને? આ સોલ્વ કરીએ. હવે આ બંને દૂર થઈ ગયા અને q = કેટલા આવશે? આ બે ઘાત ઉપર જાય એટલે 10⁻⁵ એટલા ફેરાડે આયા. અને તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહમાં જેટલા ફેરાડે હોય એટલા ઇલેક્ટ્રોનના શું હોય? મોલ હોય. એટલે આપણે સમીકરણમાં ઇલેક્ટ્રોનના મોલને જ ફેરાડે કહેતા હતા, ખ્યાલ છે? તો આનો સીધો મતલબ એવો થયો કે ઇલેક્ટ્રોનના મોલ 10⁵ હશે. 10⁵ મોલ, -5 મોલ ઇલેક્ટ્રોન હશે. હવે આપણને તો ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી તો મિત્રો આને તમે એવોગેડ્રો આંક વડે ગુણી નાખો. 22 ગુણ્યા 10⁻23 એટલે 6.022 ગુણ્યા 10⁻22 ઘાતમાંથી બાદ કરશો એટલે અહીં કેટલા વધશે? 18 ઘાત. આ જવાબ આવી ગયો. ખ્યાલ આવ્યો તમને? એટલે ખૂબ સહેલો દાખલો હતો પણ ખાસ આપણે સમજીએ કેટલાનો દાખલો આવે છે. હાલો આગળની વાત કરીએ. જો 1 મોલ ઇલેક્ટ્રોનને, સાંભળજો, એક બહુ સિમ્પલ દાખલા છે. 1 મોલ ઇલેક્ટ્રોનને કોપર સલ્ફેટ, સિલ્વર નાઇટ્રેટ અને FeCl એટલે ફેરિક ક્લોરાઇડના દ્રાવણમાંથી પસાર કરીએ તો ઇલેક્ટ્રોન પર ઇલેક્ટ્રોડ એટલે કે ધ્રુવ પર કોપર, સિલ્વર અને ફેરસના ગુણોત્તર શોધો. હવે મિત્રો કોપર સલ્ફેટમાં Cu+2 હોય, બરાબર ને?
તો એનો 1 મોલ ને છૂટું પડવા માટે કેટલા એને 1 મોલ એનોડ ઉપર ધાતુ સ્વરૂપે છૂટો પડવા માટે કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે 2 પણ આપણે તો કેટલા મોલ ઇલેક્ટ્રોન આપીએ છીએ આપણે કેટલા મોલ ઇલેક્ટ્રોન આપણને આપવાના કીધા 1 મોલ मतलब કે 2 મોલે 1 કોપર તો 1 મોલ ઇલેક્ટ્રોને આના 1/2 મોલ છૂટા પડશે કેટલા મળશે 1/2 મોલ ઇલેક્ટ્રોન કોપર છૂટો પડશે બરાબર હવે એવી રીતે મિત્રો સિલ્વર નાઇટ્રેટમાં સિલ્વર +1 છે એને 1 ઇલેક્ટ્રોન આપો તો પણ એનો 1 મોલ સિલ્વર છૂટો પડે છે એનો મતલબ એવો થયો કે અહીંયા 1 ફેરાડે જેટલો અથવા 1 મોલ ઇલેક્ટ્રોન આપતા 1 મોલ છૂટો પડે ઓકે અને ત્યાર પછી FeCl3 માં Fe+3 છે એને 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે જો 1 મોલ ને છૂટો પાડવો હોય તો 3 મોલ ઇલેક્ટ્રોને 1 મોલ તો 1 ઇલેક્ટ્રોને કેટલા થાય 1/3 મોલ આવશે બરાબર ને ત્રીજો ભાગ હવે તમને લોકોને આનો ગુણોત્તર આપ્યો છે કોપર સિલ્વર અને Fe ફેરસ આનો ગુણોત્તર છે 1/2 પછી આની કિંમત કેટલી છે 1 અને અહીંયા 1/3 આમ છે કે નહીં 1 મોલ ઇલેક્ટ્રોન આપણને કોપર અડધો મોલ સિલ્વર 1 મોલ અને Fe છે ઈ 1/3 મોલ છૂટા પડે હવે તમારે લોકો શું કરવાનું છે બસ કંઈ નહીં લસા લઈ લો આ 3 દુને 6 6 વડે બધાને આખા સમીકરણને 6 વડે ગુણી નાખો આને 6 વડે ગુણશો એટલે 3 2 નીચે ઉડી જશે એટલે 3 વધે આને 6 વડે ગુણો આને 6 વડે ગુણો એટલે 3 નીચે ઉડી જશે 2 વધે એટલે 3 જેમ 6 જેમ 2 જવાબ આવશે તો કયો જવાબ આવે અહીંયા B કયો જવાબ આવશે B જવાબ આવશે ચોથો બાકી 1.5 મોલ Cr2O7 પોટેશિયમ ડાઇક્રોમેટ નું ક્રોમિયમ એટલે કે +3 આયનમાં રિડક્શન કરવા માટે કેટલા ફેરાડે વિદ્યુતની જરૂર પડે બહુ સિમ્પલ છે Cr2O7 તમને સમીકરણ લખતા આવડે એટલે બધું આવડે એમાંથી તમારે બનાવવાનું શું છે બોલો તો Cr+3 પહેલી વખતે અહીંયા 2 કોપર છે ક્રોમિયમ છે તો અહીંયા 2 લખી નાખો હાલે સંતુલન કરવું એટલે 2 લખી હવે તમે ખાલી વિચારો કે અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન આંક કેટલો હશે હે +6 કે 7 CrO7 હતું ને ઓકે ઓક્સિજનના 7 × 14 14 માંથી 2 ઉપર માઈનસ રાખેલા છે એટલે 12 એટલે એક ક્રોમિયમનો 14 કેટલો છે 6 તો 2 ક્રોમિયમના 12 છે ને અને 1 નો 3 એટલે 2 ના 6 મિત્રો સંતુલન થઈ જાય એટલે ડાયરેક્ટ 2 ના લખાય 1 નો નહીં લખો કારણ કે અહીંયા 1 નો લખો સામે 2 ના લખો એટલે 1 પ્રોબ્લેમ થાય એટલે તો આપણે સંતુલન પહેલા કરીએ 2 ક્રોમિયમનો કુલ ઓક્સિડેશન અંક +12 છે સામે 2 ક્રોમિયમનો કુલ ઓક્સિડેશન અંક +3 × 2 એટલે +6 છે હવે તમે વિચારો કે 12 માંથી 6 ઓક્સિડેશન અંક થયો એટલે એનો મતલબ એવો છે કે 6 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા એટલે 2 ક્રોમિયમ અમારે આમ નો લખું તો આમે લખીએ કો Cr O7 માં Cr+6 છે અને એમાંથી હું Cr+3 બનાવવા માંગુ છું તો 6 ઇલેક્ટ્રોન પહેલા એને ગુમાવેલા હતા હવે 3 જ ગુમાવેલા છે એનો મતલબ 3 મેળવી લીધા પાછા 3 પાછા મેળવી લીધા તો 2 એ 6 મેળવા બોલો ખ્યાલ આવી ગયો હવે તમારે મિત્રો અહીંયા સમજવાનું છે આને હું કાઢી નાખું મારે સંતુલન પૂરતું આનું કામ હવે જોજો આના 1 મોલ આનો 1 મોલ નું Cr+3 માં રૂપાંતરણ કરવા મારે ઇલેક્ટ્રોનના કેટલા મોલ જોઈએ 6 મોલ જોઈએ ખ્યાલ આવી ગયો 1 મોલ માટે 6 મોલ જોઈએ તો આપણને 1.5 મોલ કીધા તો કેટલા આવશે 9 તો અહીંયા આપણને જવાબ મળશે 9 ફેરાડે 9 મોલ ઇલેક્ટ્રોન એટલે 9 ફેરાડે વિદ્યુતનો જથ્થો ઓકે આગળ જો સાંદ્ર NaCl ના દ્રાવણના વિદ્યુત વિભાજનના અંતે મળતું દ્રાવણ જો સાંદ્ર NaCl છે મિત્રો યાદ રાખજો સાંદ્ર NaCl છે મતલબ પાણીનો જથ્થો કેવો છે ઓછો એટલે NaCl કરતા ઓછો નથી પણ NaCl નું પ્રમાણ વધારે છે પાણી હોય એટલે કેથોડ ઉપર સોડિયમ નો મળે કેથોડ ઉપર કોણ મળે હાઇડ્રોજન મળે પછી મંદ દ્રાવણ હોય કે સાંદ્ર આ સાંભળો એટલે કેથોડ ઉપર તો આપણને હાઇડ્રોજન મળશે એનોડ ઉપર કોણ મળશે તો કે સાંદ્ર દ્રાવણ છે એટલે એમાં સોડિયમ વધુ હશે સોડિયમ ક્લોરાઇડ મીઠું વધુ હશે મીઠું વધુ હોય એટલે ક્લોરીન આયન વધુ હોય અને ક્લોરીન આયન વધુ હોય એટલે પાણી કરતા ક્લોરીન આયનનું ઓક્સિડેશન સરળ છે એટલે ક્લોરીન પાયન
બરાબર. એટલે અહીંયા તમને કેવો પ્રશ્ન પૂછ્યો, અંતે મળતું દ્રાવણ લાલ લિટમસ ને વાદળી બનાવે કે? આમાં તો અઘરો પ્રશ્ન. કોણ છૂટું પડે? હું તમને કહી દઉં ભાઈ, સાંદ્ર એને, હવે આખો પોઈન્ટ સમજો. સાંદ્ર NaCl હોય એટલે Na+ નું પ્રમાણ વધુ છે NaCl નું, તો કેથોડ ઉપર રિડક્શન કોનું થાય? પાણીનું જ થાય. કારણ કે સોડિયમ તો મેં તમને કીધું ક્યારે રિડક્શન પામશે? કેથોડ કેવો આયન છે? ઋણ આયન. એ કોને આકર્ષે? ધન આયન સોડિયમ, અને પાણી તો એની પાસે હોવાનું જ છે. પાણી અને સોડિયમના આયન વચ્ચે હરીફાઈ થાય, જેનું રિડક્શન સહેલું હોય એ કરશે. રિડક્શન પાણીનું સહેલું છે. પાણીમાં રહેલા H+ નું રિડક્શન સોડિયમ કરતા સહેલું છે, કારણ કે સોડિયમ ઇલેક્ટ્રોન સ્વીકારી શકતો નથી. એટલે આ પાણીનું રિડક્શન કરશે. પાણીમાંથી પહેલા આપણે આ બે આયનો છૂટા પાડીએ. પાણીના બે અણુ લઈ લો મિત્રો. હવે આ બે સોડિયમ જે છે, હાઇડ્રોજન છે, એ અહીંથી બે ઇલેક્ટ્રોન સ્વીકારી આપણે લખવાનું પાણી, પણ પ્રક્રિયા તમારે યાદ રાખવાની કે આ કરશે અને શું બનાવશે? H2 વાયુ. એટલે કેથોડ ઉપર H2 વાયુ છૂટો પડશે અને આ OH, તો કે OH દ્રાવણમાં M નો M પડ્યો રહેશે. જે આયન એમનામ છે એનો મતલબ દ્રાવણમાં એમનો ઓગળશે, એમનામ છે ઓગળેલો છે. એટલે પાણીમાંથી NaOH છૂટો પડશે. હવે વાત કરીએ સોડિયમ. હવે એનોડ ઉપરની વાત કરીએ મિત્રો. એનોડ ધન આયન છે એટલે ક્લોરીન ને આકર્ષે અને પાણી ને આકર્ષે, પણ પાણી કરતા ક્લોરીન નું ઓક્સિડેશન સહેલું છે. એટલે ક્લોરીન છે ને એ ઋણ આયનમાંથી તટસ્થ બનશે અને એક ઇલેક્ટ્રોન એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે એનોડ ઉપર આપણને ક્લોરીન વાયુ મળશે. આ સાંદ્ર હોય તો મંદ NaCl નું દ્રાવણ હોય ને તો ઓક્સિડેશન એ પાણીનું થાય, રિડક્શન એ પાણીનું થાય. તો કેથોડ ઉપર હાઇડ્રોજન છૂટો પડે અને એનોડ ઉપર ઓક્સિજન છૂટો પડે. NaCl નું કાઈ ન થાય, કારણ કે મંદ દ્રાવણ છે, Na અને Cl ઓછો છે. ઓછા પ્રમાણમાં હોવાથી એ ધ્રુવના સંપર્કમાં જ નથી આવતો. પાણી એને સંપર્કમાં આવવા જ નથી દેતો. એટલે ઓક્સિડેશન કે રિડક્શન નહીં સોડિયમ નું થાય, નહીં ક્લોરીન. સમજાયું? એટલે આમાં સાંદ્ર દ્રાવણમાં પાણી રિડક્શન કરશે અને ક્લોરીન ઓક્સિડેશન. હવે પ્રશ્ન એ છે કે આ પ્રક્રિયાને અંતે દ્રાવણમાં કોણ વધશે? તો કે દ્રાવણમાં સોડિયમ આયન એકલો પડી જશે, કારણ કે એની પાસે જોડે રહેલો ક્લોરીન છે એ વાયુ બનશે. અને સાથે સાથે કેથોડ ઉપર જ્યારે હાઇડ્રોજન વાયુ છૂટો પડે ત્યારે દ્રાવણમાં કોણ વધેલું છે? OH-. અને આ બે ભેગા થઈને દ્રાવણને કેવું બનાવશે? બેઝિક. અને બેઝિક દ્રાવણ હોય બે લાભુ, બે લાલ લિટમસ ને ભૂરા બનાવે છે. ખ્યાલ આવી ગયો? એટલે આમાંથી કયો વિકલ્પ છે એ તમને ખ્યાલ આવશે. સાતમો પ્રશ્ન. 63.5 ગ્રામ Cu ની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પૂર્ણ પ્રક્રિયા થતા કેટલા મોલ ઓક્સિડેશન કર્તાનું રિડક્શન થાય? ઓક્સિડેશન કર્તાનું રિડક્શન થાય તો સીધી વાત છે, આપણે કોપર સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પૂર્ણ પ્રક્રિયા થતા કેટલા મોલ ઓક્સિડેશન કર્તાનું રિડક્શન થાય? કોપરનો પરમાણુય દળ આપણને 63.5 આપ્યો છે. બરાબર. તો અહીં આપણને શું આપ્યું છે? કોપર વત્તા, બોલો તો શું આપેલું છે? નાઇટ્રિક એસિડ સાથે પૂર્ણ પ્રક્રિયા થાય HNO3. શું આવશે કયો તો? કોપર અને નાઇટ્રિક એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરશે, પૂર્ણ પ્રક્રિયા થાય, કેટલા મોલ ઓક્સિડેશન કર્તાનું રિડક્શન થશે? અહીંયા ઓક્સિડેશન કર્તા કોણ છે તમારે નક્કી કરવાનું છે. બરાબર ને? હવે અહીંયા તમે ખાસ સમજો કે મિત્રો આ કોપર છે નાઇટ્રેટ સાથે જોડાય એટલે કોપર નાઇટ્રેટ બનાવશે અને પ્લસ હાઇડ્રોજન વાયુ શું કરશે? છૂટો પડે. મસ્ત આપણે કીધેલું છે કે એસિડ ધાતુ સાથે એસિડની પ્રક્રિયા થાય એટલે હાઇડ્રોજન વાયુ શું થશે? છૂટો પડે. બરાબર. તો હવે તમે જુઓ તો આનો 1 મોલ, હવે અહીં 2 લેવા પડ્યા એટલે અહીં 2 લેવા પડશે. આનો 1 મોલ તો આના 2 મોલ. મિત્રો આના 63.5 ગ્રામ એટલે 1 મોલ જ ન થયો. 63.5 ગ્રામ એટલે 1 મોલ જ ન થયો. તો આનો 1 મોલ હોય તો પહેલાના કેટલા મોલ આવે? 2. બરાબર. અને કોપરનું શું થયું? કોઈ કહેશો મને? ઓક્સિડેશન. બરાબર છે, કારણ કે કોપર તટસ્થમાંથી ધન આયન બન્યું. ઓક્સિડેશન આ શું થયું એનો? બરાબર. એટલે આ બધા પ્રશ્નોમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હાલો આગળ. એમ ધાત્વિય હેલાઇડના જલીય દ્રાવણનું 1.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ માટે પસાર કરતા 0.2938 ગ્રામ ધાતુ જમા થાય છે.
જો ધાતુનો પરમાણુ ભાર 63 હોય તો ધાતુ હેલાઇડનું અણુસૂત્ર લખો. આ પ્રશ્ન અઘરો નથી, પણ સામાન્ય આપણે જે રૂઢિચુસ્ત રીતે જે દાખલો કરીએ એનાથી અલગ છે. અણુસૂત્ર બનાવો મિત્રો. ધાતુનું અણુસૂત્ર ધાતુ અજ્ઞાત આપ્યો એમ, અને ધાતુનું હેલોજન સાથેનું અણુસૂત્રમાં ધાતુ સાથે એક હેલોજન છે, બે છે કે ત્રણ છે કેમ નક્કી થાય? તો કે ધાતુનો ઓક્સિડેશન કેટલો છે ના હોય. ધાતુ ઉપર કેટલો વીજભાર છે, અને વીજભાર કેમ નક્કી થાય? તો કે એનું ઓક્સિડેશન થાય, સોરી એનું રિડક્શન થાય ત્યારે કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે છે ના હોય. કેટલા ઇલેક્ટ્રોન સ્વીકારે છે ના હોય. એટલે આ દાખલો આખો ઊંડો ગણવાનો છે. અહીંયા તમને વજન આપી દીધું કે એટલા પ્રવાહ એટલા સમય માટે પસાર કરતા એટલા ગ્રામ ધાતુ છૂટી પડે છે. તો તમે લોકો શું કરશો? તો આપણે શું કરીએ તો સાંભળી લો. અહીંયા ખાસ ધ્યાનમાં રાખજો. પહેલું કામ હું કરું, Q = I * T. બોલો તો ભાઈ, Q = કેટલા થશે? 1.5 અને 600, કારણ કે 60 વડે ગુણીશું તો Q = કેટલા થશે ભાઈ? 900, બરાબર ને? કેટલા કુલમ, અને એને ફેરાડેમાં ફેરવવું હોય તો 900 ના છેદમાં 96 પાન કરે. વાહ, આવડે છે. હાલો કયો તો હે ભાગાકાર કરો તો ભાઈ પેપરમાં તો ભાઈ ઊંધું થઈ જાય. હે 0.000 93 મોટેથી બોલે ને, મને તો સંભળાતું નથી. એટલા ફેરાડે આવ્યા. અને મિત્રો વાસ્તવમાં આપણે એટલા ફેરાડેને આપીએ છીએ, એટલા ઇલેક્ટ્રોન આપીએ છીએ, બરાબર? હવે આપણે શું કરીએ ખબર? વજન આપી દીધું તો એ વજન ઉપરથી હું એ ધાતુના મોલ શોધી નાખું. ધાતુના મોલ ઇક્વલ ટુ, મને મોલ તો મળી જશે. વજન કેટલું આપ્યું ભાઈ? 2938, અને છેદમાં આણ્વીય દળ કેટલું છે? 63. હાલો 63 વડે ભાગાકાર કરો. એટલે કેટલા મોલ છે ખબર પડશે? 0.0046, બરાબર ને? 46, ઓકે. અને 6 રાખવાનો. ઓકે, એટલા આવશે. હવે તમારે ખાસ સમજવાનું છે, એટલો વિદ્યુત પ્રવાહ, એટલા ફેરાડે વિદ્યુત પ્રવાહ આપતા આપણને m ના એટલા મોલ મળે છે. મેં હું કીધું બોલાને ફેરાડે ફેરવી નહીં ગયો અને મોલ. હવે તમને લોકો, તમારે લોકો અહીંયા 83 મૂકવાની, અહીંયા m મૂકું, અહીંયા ઇલેક્ટ્રોન એટલે વિદ્યુતનો જથ્થો છે. જો સાંભળજો, 0.046 એટલા મોલ ધાતુ છૂટી પાડવા માટે ઇલેક્ટ્રોનના કેટલા પ્રવાહની જરૂર છે? ઇલેક્ટ્રોનના કેટલા ફેરાડેની જરૂર છે? 0.003. તો મારે આનો 1 મોલ લેવો તો 1 મોલે કેટલા? હાલો કેટલા આવશે કયો? 1 મોલે 1 મોલ ધાતુએ કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? હે 2.99, 1.99 એટલે એપ્રોક્સ કેટલા થઈ ગયા? 2. ઓકે, હાલો તો અહીંયા 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. હવે તમે ખાલી વિચારો મિત્રો કે કોઈ પણ ધાતુને, ધાતુ આ એક સ્વરૂપે છે, એને ધાતુ તરીકે છૂટી પાડવી હોય, સોરી, એને ધાતુ તરીકે અહીંયા કઈ વીજભાર કેટલો છે મને ખબર નથી, એના ઉપર કેટલો વીજભાર છે, પણ એક વાત ખબર છે કે એને ધાતુ તરીકે છૂટી પાડવા 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે. તો તરત આપણને ખબર ન પડી જાય આની ઉપર +2 વીજભાર છે. તમે જુઓ દાખલો કેવો પ્રશ્ન પૂછેલો છે. પહેલો આપણે રૂટીન દાખલો કરીએ એવો જ, પણ એક સરખામણી કરવાની છે મિત્રો કે ફેરાડે અને એનાથી કેટલો વિદ્યુતનો ધાતુ કેટલી છૂટી પડી, બે વસ્તુ આપી દીધી. હું વિદ્યુત પ્રવાહ અને સમયને આધારે પહેલા વિદ્યુતનો જથ્થો ફેરાડેમાં શોધું. વિદ્યુતનો જથ્થો ફેરાડેમાં મતલબ ઇલેક્ટ્રોનના મોલ.
અને ધાતુના મોલ શોધો અને પછી હું સરખામણી કરું કે એટલી ધાતુના મોલ છૂટા પડવા એટલા વિદ્યુતના જથ્થાની જરૂર પડે છે, તો 1 મોલે કેટલા, તો મને ખબર પડી ગઈ કે 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. એટલે હું સમીકરણ આમ લખી અને જે ધાતુને 2 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે એના પર +2 વિભાગ હોય તો 2 મોલની જરૂર પડી હોય ને, એટલે તરત તમને ખબર પડી ગઈ કે ધાતુ ઉપર ઓક્સિડેશન આ +2 છે, તો મિત્રો એમાં હેલોજન કેટલા જોડવા પડે? 2. તો એનું અણુ સૂત્ર શું થયું? MX2. શું અણુ સૂત્ર આવશે એનું? MX2. બોલો, ખ્યાલ આવી ગયો? કેટલાને આવી ગયો? કોઈ એટલે ઝડપ આવું કેમ નથી આપતા? કાઈ સરસ. NaOH ની સીમિત મોલર વાહકતા, NaOH ની સીમિત મોલર વાહકતા એ ખાલી જગ્યાના બરાબર હોય. તમને ખ્યાલ હશે કે NaOH ની સીમિત મોલર વાહકતા મેં તમને કીધેલું છે એકવાર કે જ્યારે પ્રબળ એસિડ કે નિર્બળ એસિડ હોય, કોહલરોશે જે નિયમ આપ્યો પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ માટે નહોતો, પણ એનો ઉપયોગ કરીને આપણે પ્રબળ એસિડ અને નિર્બળ એસિડને બનાવી શકીએ. હવે અહીંયા તમને એક મારે પોઈન્ટ્સ ખાસ સમજાવવાનું છે, આ ખાસ યાદ રાખજો કે આપણે એને કેમ પસંદ કરીશું મિત્રો. અહીંયા તમારી સામે જે વિકલ્પ આપ્યા NaOH ની સીમિત મોલર વાહકતામાં NaOH ખુદ આવે, NaOH ની સીમિત મોલર વાહકતામાં NaOH ખુદ આવશે? નો આવે, કારણ કે બીજા ઉપર આધાર NaOH NH4OH ની સીમિત મોલર વાહકતા શોધો તો NaOH NH4OH ખુદ ના આવે, તો કોણ આવશે? તો કે એની સિવાયના આયનો આવશે. હવે તમને એક વાત કરી દઉં, પહેલા આપણે એને આપણી રીતે સમજવાની ટ્રાય કરીએ એટલે તમને ખ્યાલ આવશે. મિત્રો અહીંયા તમે ખાસ સમજો પહેલા, કારણ કે આવા પોઈન્ટ એક ખાસ અગત્યના છે, બહુ સિમ્પલ છે અને આપણને ઘણી બધી વાર આમાં ખબર નહીં પડતી હોય. હવે તમે ખાલી વિચારો કે જેની મારે સીમિત મોલર વાહકતા શોધવાની છે, નિર્બળ બેઝ છે અને નિર્બળ બેઝની હું પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા કરું. કોની સાથે પ્રક્રિયા કરું? પ્રબળ એસિડ. એક કામ કરો, બેઝ હોય ને તો એની પ્રક્રિયા ક્ષાર, એસિડ હોય કે બેઝ નિર્બળ હોય ને ત્યારે એક કામ કરજો, એની પ્રક્રિયા કોઈ પણ ક્ષાર સાથે છે એમ તમારે સમજવાનું છે. કોની સાથે છે મિત્રો? ક્ષાર સાથે. એટલે આની સાથે નહીં લે, કારણ કે તો પાણી આવશે, પાણી વાળો વિકલ્પ એક છે જ નહીં. એટલે તરત આપણને ખ્યાલ આવે કે અહીંયા મારે શું કરવું જોઈએ, તો કે અહીંયા મારે કોઈ પણ ક્ષાર લેવાનું, એટલે હું એક ક્ષાર લઉં NaCl. હવે જોજો આ ધન આયન એ આના ઋણ આયનને જોડાઈ જાય એટલે NH4Cl અને આ ધન આયન આની સાથે જોડાઈ જાય એટલે હું બનાવશે NaOH. અને મિત્રો આ પ્રકરણ સમજાયું ત્યારે મેં ખાસ તમને કીધું કે સીમિત મોલર વાહકતા છે, આની સીમિત મોલર વાહકતા NH4OH ની સીમિત મોલર વાહકતા એ ટૂંકમાં કહો તો મેં આવું સમજાવેલું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોની સીમિત મોલર વાહકતાનો સરવાળો અને નિકલતી સીમિત મોલર વાહકતાનો સરવાળો સરખો હોય. કેવો હોય? સરખો. તો આની સીમિત મોલર વાહકતા વત્તા NaCl ની સીમિત મોલર વાહકતા ઇક્વલ ટુ સીમિત મોલર વાહકતા ઓફ એમોનિયમ ક્લોરાઇડ પ્લસ સીમિત મોલર વાહકતા ઓફ NaCl NaOH. હવે તમે વિચારો મારે આની શોધવી છે તો આને મારે ક્યાં લઈ જવો પડે? સામે લઈ જવો તો છે માઈનસ. બસ આ તમારો વિકલ્પ છે. એટલે ખાસ યાદ રાખો કે જેની તમે સીમિત મોલર વાહકતા શોધો એ આયન ક્યાં હોવો જોઈએ? સામે, મતલબ એ પ્લસમાં હોવો જોઈએ. એ કોઈ દિવસ માઈનસમાં ન આવે. બરાબર? તો જુઓ તો આ વિકલ્પ ક્યાં તમને જોવા મળશે? NaCl NaOH છે. એટલે આ પહેલો વિકલ્પ તો નહીં આવે. આવશે? નહીં. બીજો વિકલ્પ નહીં આવે. ત્રીજો વિકલ્પ જોવો તો આવશે? નહીં. તો હવે આપણે ચોથા વિકલ્પમાં જઈએ. જો ચોથો વિકલ્પ છે ને? ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે મિત્રો કે આવા બધા પ્રશ્નોમાં આપણે કઈ રીતે તમારી સામે જે પ્રશ્ન છે ને તમને થશે કે તમને કેમ ખબર પડે કે NH4OH સાથે અમારે NaCl જ લેવું. તમારી સામે જે વિકલ્પ છે ને ચારે સરખા જ વિકલ્પ છે, ખાલી એમાં એના આ જે પદાર્થ છે જે છે ને NaCl NaOH NH4Cl NH4OH એનો સ્થાન ફેરફાર હશે.
ક્યાંક 1 2 નો સરવાળો છે અને ત્રીજું માઇનસમાં છે, એટલે કોણ માઇનસમાં હોય એ તમારે કેમ યાદ રખાય? તો કે તમારે નિર્બળ બેઝનું શોધવું, તો નિર્બળ બેઝની કોઈ બેઝની બેઝ હારે પ્રક્રિયા ન હોય, બેઝની કોની હારે પ્રક્રિયા હોય? ક્ષાર સાથે. અને જે બેઝમાં આયન છે NH4+ એ કોઈ દિવસ આવું સમીકરણ તમે જોયું કે ભાઈ એકનો આ NH4 OH હોય અને NH4Cl બે એક જ સાઈડ હોય, આવું શક્ય છે પ્રક્રિયા? તો સામે NH4 ક્યાં થાય કે પ્રશ્ન થાય ને, એટલે આપણને તરત બુદ્ધિ આવી જાય કે NH4OH ની શોધવી તો NH4Cl સામે જશે, મતલબ એ પહેલેથી ક્યાં હોય? બે પ્લસમાં હશે. કોણ માઈનસ થાય તો જે સમીકરણના સામે જાય. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે આ બધા પ્રશ્નોમાં. 10મો પ્રશ્ન, જો આપેલ પ્રક્રિયા માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ની કિંમત ઋણ હોય તો નીચે આપેલ સંબંધ પૈકી કયો સંબંધ ડેલ્ટા G અને કેપ અને કે એકવાઇઝ એટલે સમીકરણ ટૂંકમાં અચળાંક માટે સાચો છે? હવે મને એ કયો ખાસ કે પ્રમાણિત કોષ ઋણ હોય કોઈ પ્રમાણિત કોષ ઋણ હોય એનો મતલબ એવો થયો કે કોષ આપણે જે બનાવ્યો છે ઓલરેડી ખોટો છે, આપણે છેડા ખોટા આપ્યા છે, જેને એનોડ કહીએ છીએ વાસ્તવમાં એનોડ નથી. કોષ પોટેન્શિયલ 0 હોઈ શકે યાર, કોષ કામ નથી કરતો, ખરાબ થઈ ગયો 0 હોઈ શકે, પણ ઋણ ના હોઈ શકે. બેટરી ખરાબ થઈ ગઈ એટલે કે વિદ્યુત ખેંચવા ન મળે, બંધ થઈ ગઈ, બરાબર? એટલે ઋણ ના હોય. ઋણ છે એનો મતલબ એવો છે કે વાસ્તવમાં આપણે જે એનોડ અને કેથોડ તરીકે જેને ઓક્સિડેશન કરતા જેને રિડક્શન કરતા કહીએ છીએ ખોટું છે, આપણાથી ઊંધું છે. આનો સીધો અર્થ એવો થયો. અને તમને ખબર છે કે વિદ્યુત રાસાયણિક કોષ જ્યારે આપમેળે કામ કરે ત્યારે વિદ્યુત ઉત્પન્ન કરે, આપમેળે થતી પ્રક્રિયા વિદ્યુત ઉત્પન્ન કરે છે, એટલે એનો મતલબ એવો થયો કે વિદ્યુત ઉત્પન્ન કરે ને મુક્ત ઉર્જાનું મૂલ્ય ઋણ હોવું. બરાબર? જ્યારે અહીંયા તો ઋણ છે પોટેન્શિયલ, એટલે પ્રક્રિયા આપમેળે થતી નથી, મતલબ ડેલ્ટા G નું મૂલ્ય કેવું હશે? ધન હશે. બરાબર ને? એટલે આમાંથી તમે જ્યારે પસંદ કરો ત્યારે ડેલ્ટા G ધન હોય એ પસંદ કરો. પહેલો અને બીજો વિકલ્પ, પહેલો અને બીજો બંને જવાબ આવશે. પહેલામાં અને બીજામાં બેમાં ડેલ્ટા G ધન છે, 0 થી મોટો છે. હવે પ્રશ્ન છે કે કેપી કેવો હોવો જોઈએ? બરાબર? તો તમને ખબર જ છે મિત્રો, આ સૂત્ર તો તમે લોકો બધા જાણો છો. મુક્ત ઉર્જા - RT log of સેકન્ડરી સૂત્ર હે 2.303 આગળ લખવાનું બાકી છે, પણ અહીંયા માઈનસ નિશાની છે. તો ખાલી વિચારો કે જો આ ઋણ હોય, આની કિંમત ધારી લો કે ઋણ હોય, બરાબર? હું આને આ RT છે ને એને 10 કહું અને આની કિંમત છે ને એને 10 કહું, ખાલી સમજવા માટે, બરાબર? ખાલી સમજાવવા માટે. તો આ 10 અહીંયા આવશે એટલે ભાગાકારમાં આવશે, 10 10 ઉડી જશે, માઈનસ ઉડી જશે, એટલે log k બરાબર 1 વધે. તો k બરાબર 1 નો એન્ટીલોગ જોવાનો રહેશે મારે, એન્ટીલોગ ઓફ 1, અને 1 નો એન્ટીલોગ કેટલો આવે? 10 આવે, કારણ કે 1 પછી પોઈન્ટમાં કાંઈ નથી, એટલે આનો લોગ છે 1 આવે, અને ઘાતની પોઈન્ટની આગળ હોય એને આપણે ઘાત તરીકે મૂકીએ, એટલે 10 ની 1 ઘાત એટલે 10 આવે. કેપી કેવો હોય? 1 કરતા કેવો હોય? ખાસ યાદ રાખજો કે log કેપી ધન હોય, log કેપી ધન હોય તો 1 ની કિંમત હંમેશા 1 કરતા k ની કિંમત 1 કરતા મોટી, બરાબર? બાકી તો કુકવાવાળા કુકી નાખે કે મુક્ત આપમેળે પ્રક્રિયા થવા માટે મુક્ત ઉર્જાનું મૂલ્ય ઋણ હોવું જોઈએ અને k ની કિંમત 1 થી નાની, અને k ની કિંમત 1 કરતા કે એટલે ખાસ મુક્ત ઉર્જા થી 0 ની આસપાસ ફરે, 0 ની આસપાસ ફરે એટલે હું ધન અને ઋણ. જ્યારે k છે ને 1 ની આસપાસ ફરે, 1 થી મોટો 1 થી નાનો. સમજી ગયા તમે આખી વાત? એક ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. ઓકે, આગળ તો આમાં કયો જવાબ આવશે તમે સમજી શકો છો? કયો જવાબ આવશે? ડી, બરાબર ને? k ની કિંમત 1 કરતા. હાલો આગળ. હા, સોરી, મારી એક ભૂલ છે ને, મેં જીને ઋણ કીધો, હું સમજાવતો તો પાછું મેં લાગુ પાડી દીધું.
યસ, તો મેં હું ઈ સમજાવતો હતો કે ઋણ જ્યારે કેપી જ્યારે સોરી ડેલ્ટા જે ઋણ હોય ત્યારે કેપી એકથી મોટો આવે. હું સમજાવતો હતો મેં વચ્ચેથી ભૂલ પાડી દીધી, એટલે એક અમુક પોઈન્ટ બાકી રહી ગયો. હવે આનાથી ઊંધું વિચારો કે મુક્ત ઊર્જાનું મૂલ્ય, હું તમને આખો પાઠ સમજાવવાની બદલે મેં ત્યાં જ લાગુ પાડી દીધું. RT log of k. હવે તમે ખાલી વિચારો કે આનું મૂલ્ય +10 છે, અહીંયા તો ધન જ છે ને, અહીંયા આપમેળે પ્રક્રિયાનો થાય ધન છે. તો હવે તમે ખાલી વિચારો કે આનો ગુણાકાર ધારી લો કે ધન છે 10 છે, ધારી લઈએ તો 10 નીચે આવશે. હવે આ અહીંયા log k બરાબર તમને કેટલા મળશે? -1 મળશે. અને મિત્રો -1 નો k બરાબર એન્ટીલોગ જોશો તો અહીંયા કાઈ એટલે 0 0 હોય. 0 નો એન્ટીલોગ 1 થાય અને આ 10 ની ઘાત તરીકે હોય. 10 ની ઘાત તરીકે એટલે 0.1 1 કરતા નાનો. સમજી ગયા કે વાત તમે? એટલે આ એક ખાસ ધ્યાનમાં 0.2 માં ધ્યાનમાં લેવાનું. ઓકે, 12મો પ્રશ્ન. એક ઉદ્યોગ વિદ્યુત વિભાજન દ્વારા 2 કલાકમાં 40 કિલોગ્રામ કેલ્શિયમ ઉત્પન્ન કરશે. જો પ્રવાહ ક્ષમતા 50% હોય તો તેજ પ્રવાહ દ્વારા 2 કલાકમાં કેટલો એલ્યુમિનિયમ છૂટો પડે? શું આવશે? બોલો. આ દાખલો તમે ગણવા દો તો બે દાખલા ગણવા. પણ આપણે એક કામ કરીએ, દાખલા ગણીએ ને બંને વચ્ચેનો સંબંધ પણ ગણીએ. કારણ કે સંબંધ એ તમારા માટે ખાસ અગત્યનો છે. બાકી આખો દાખલો ગણશો તો બહુ લાંબો છે. તમારે પહેલા શું કરવું પડે ખબર? 20 ગ્રામ કેલ્શિયમ ઉત્પન્ન કરે છે, બરાબર ને? આ પ્રશ્ન છે ને 11મો કે 12મો? 11, સોરી, મને 12મો પ્રશ્ન મળ્યો. પીગળેલ CaCl2 માંથી 20 ગ્રામ કેલ્શિયમનું ઉત્પાદન કરવા માટે કેટલા ફેરાડેની જરૂર છે? આ તો બહુ સિમ્પલ છે. આમાં કઈ છે ને, કેલ્શિયમ ક્લોરાઇડમાં કેલ્શિયમ +2 છે ભાઈ, અને એક કેલ્શિયમ ધાતુ બનવા માટે કેટલા ઇલેક્ટ્રોન લે છે? 2. એટલે એનો મતલબ એવો છે કે 2 મોલ ઇલેક્ટ્રોન, 2 મોલ એટલે 2 ફેરાડે કહેવાય, ખબર છે ને? તો 2 ફેરાડે વિદ્યુત પ્રવાહ આપીએ તો કેટલા ગ્રામ કેલ્શિયમ છૂટો પડશે? 40. કેલ્શિયમનો આણ્વીય દળ 40 છે, પરમાણ્વીય દળ તો 40. 2 મોલે 40 ગ્રામ, તો આપણે કેટલા જોઈએ? 20. તો 20 ગ્રામે કેટલા મોલની જરૂર પડે? 1 મોલ. 1 મોલ એટલે 1 ફેરાડે. એ તો બહુ સિમ્પલ પ્રશ્ન, બરાબર? હવે તમે આગળ જુઓ. 12મો પ્રશ્ન. એક ઉદ્યોગ વિદ્યુત પ્રવાહ વિદ્યુત વિભાજન દ્વારા 2 કલાકમાં 40 કિલોગ્રામ કેલ્શિયમ ઉત્પન્ન કરે છે. હવે મિત્રો આખો દાખલો ગણવા જાવ તો આવું થશે. આ દાખલો કેમ ગણવાય તમને કહું. કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન લઈ અને કેલ્શિયમ ધાતુ બને. અહીંયા 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો લાગુ પાડીએ તો 1 મોલ કેલ્શિયમ મળ્યો. 1 મોલ એટલે કેટલો કહેવાય? 40 ગ્રામ આણ્વીય દળ જેટલો. એટલે એનો મતલબ એવો થયો કે એક ઉદ્યોગ છે એ 2 કલાકમાં 40 કિલોગ્રામ કેલ્શિયમ છૂટો પાડે છે. તો 40 કિલોગ્રામ છે, તો 40 ગ્રામે કેટલા ફેરાડે વિદ્યુતનો જથ્થો આપવો પડ્યો? કેટલો આપવો પડ્યો? 2. જો 40 ગ્રામે 2 હોય તો 40 કિલોગ્રામે કેટલા આવશે? 2 × 10⁻³ એટલો ફેરાડે વિદ્યુતનો જથ્થો આપવો પડશે કે નહીં? બોલો. એટલે એનો મતલબ એવો છે કે 40 કિલોગ્રામ 2 કલાકમાં વિદ્યુત 40 કિલોગ્રામ કેલ્શિયમ છૂટો પાડવા માટે એ વિદ્યુત પ્રવાહ કેટલો આપે છે? તો કે 2 × 10⁻³ ફેરાડે વિદ્યુત આપે છે. એટલો વિદ્યુત આપે. હવે આ લોકોએ એવું કીધું કે જો પ્રવાહની ક્ષમતા 50% કરી નાખવામાં આવે, અડધી કરી નાખવામાં આવે, બરાબર? એટલે અત્યારે જેટલો પ્રવાહ તમે આપો એની અડધી કરી નાખો. અડધા એટલે કેટલા થયા? 1 × 10⁻², બરાબર? તો એનાથી એલ્યુમિનિયમ કેટલો છૂટો પડશે? તો મારે શું કરવું જોઈએ ખબર? હવે એલ્યુમિનિયમનું સમીકરણ લખું. Al+3 3 ઇલેક્ટ્રોન સ્વીકારી અને એલ્યુમિનિયમ બને. મતલબ કે 3 ફેરાડે 1 મોલ ઇલેક્ટ્રોન છૂટો, 1 મોલ શું છૂટો પડશે? એલ્યુમિનિયમ છૂટો પડશે, બરાબર? તો
3 ફેરાડે 1 મોલ એટલે કેટલા ગ્રામ થાય? 8 એટલે 27. 3 ફેરાડે 27 ગ્રામ, તો 1000 ફેરાડે કેટલા? આ 1000 જ છે ને? કેટલા આવશે? બોલો. 27 ગુણ્યા 1000 છેદમાં 3. 3 તેરી 9 એટલે 3000 ગ્રામ. કેટલો આવશે? 3 સોરી 9 એટલે 9 આવશે, તો 9000 ગ્રામ આવ્યો. અને 9000 ગ્રામ એટલે કેટલા કિલો થયું? સમજાયું તમને? એટલે અહીંયાથી તમારે મિત્રો આ ખાસ સમજવાનું છે, બરાબર? આ એક વાત આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. એટલે આમાં આખો દાખલો ગણવાની જરૂર નથી, ફેરાડેથી તમે ગણી શકો ધ્યાનમાં રાખો. હાલો આગળ નજર. વિદ્યુત રાસાયણિક કોષ માટે કોષ ક્યારે કેમ? એટલે એમસીક્યુ કે પ્રોબ્લેમ છે તને કે પ્રોબ્લેમ છે? હે કોણે સી કરાવ્યું? 12માં એમસીક્યુ માં સી કરાયો? બી 18 ગ્રામ. કેટલો આવે છે? આપણે ગણ્યું છે, બરાબર? એટલે ધ્યાન રાખો. પણ એ પછી કહી દેવાનું મને વચ્ચેની અવાજ કરવાનો, કારણ કે આમાં સી બીજા નથી જાય. વિદ્યુત રાસાયણિક કોષ ક્યારે વિદ્યુત વિભાજનીય કોષ તરીકે વર્તે છે? વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યુત વિભાજનીય કોષ ક્યારે વર્તે? મિત્રો આ ખાસ તમારે સમજવા જેવો પ્રશ્ન છે. વિદ્યુત રાસાયણિક કોષનું કામ શું છે? વિદ્યુત ઉત્પન્ન કરવાનું. અને વિદ્યુત વિભાજ્ય કોષનું કામ શું છે? વિદ્યુત લેવાનું. બરાબર? હવે તમે મને કહો કે વિદ્યુત વિભાજ્ય કોષ, વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યુત વિભાજ્ય કોષ ક્યારે બને? તો આપણે એવું કીધું હતું કે કોઈ પણ કોષમાં પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો હોય? તો કે હંમેશા ધન જ હોય. કામ નો કર 0 બાકી ધન. અને ધન મૂલ્ય મળે એટલે સમજવાનું વિદ્યુત ઉત્પન્ન થાય છે. તો હવે તમે સમજી શકો છો કે વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યુત ઉત્પન્ન કરે એટલે એના પોટેન્શિયલ ધન હોય. તો વિદ્યુત વિભાજ્ય કોષ વિદ્યુત લે છે. મેં હમણાં ન કીધું કે લેતો હોય તો ઋણ હોય, તો એનો મતલબ કે વિદ્યુત રાસાયણિક કોષનું પોટેન્શિયલનું મૂલ્ય જ્યારે ઋણ થાય ને ત્યારે સમજવાનું કે વિદ્યુત રાસાયણિક કોષનું કામ છોડીને વિદ્યુત વિભાજન તરીકે વર્તવા માંડ્યો. વિદ્યુત ઉત્પન્ન કરવાને બદલે વિદ્યુત શું કરવા માંડ્યો? લેવા. ત્યારે એનો અર્થ એવો થાય. ખ્યાલ આવી ગયો તમને? એટલે આ એક વાત મિત્રો ખાસ સમજીએ કે અહીંયા ઈ સેલ 0 હોય, ઈ સેલ એ કેવો હશે? તો તમારે ખાસ યાદ રાખવાનું કે ઈ સેલ નું મૂલ્ય એક્સચેન્જ એટલે કે જે આપણે સામાન્ય જે પોટેન્શિયલ હોય એના કરતા શું થઈ જવું જોઈએ? નાનું. કેવું થઈ જાય? નાનું. ઋણ થાય ત્યારે ખાસ યાદ રાખજો કે વિદ્યુત રાસાયણિક કોષ વિદ્યુત ઉત્પન્ન કરે ત્યારે એના પોટેન્શિયલ ધન હોય. કામ કરતો બંધ થઈ જાય તો 0. પણ જો પોટેન્શિયલ ઋણ થાય એનો મતલબ એનું કામ ઊંધું કરવા માંડ્યો. વિદ્યુત ઉત્પન્ન કરવાને બદલે વિદ્યુત લેવા માંડ્યો. એટલે પોટેન્શિયલનું મૂલ્ય હંમેશા કેવું આવશે? અહીંયા મિત્રો ઋણ આવશે. એટલે આમાં જવાબ આપણે ઓછો હોય, ટૂંકમાં ઈ સેલ કેવો હોય? ઓછો હશે. હવે તમે જુઓ તો એલ્યુમિનિયમ ઓક્સાઇડમાંથી 1 મોલ એલ્યુમિનિયમ મેળવવા જરૂરી વિદ્યુત ભારનો જથ્થો ખાલી જગ્યા છે. બોલો. આ તો આવડી જાય ને 3 ફેરાડ. એલ્યુમિનિયમ ઓક્સાઇડ જેમાં એલ્યુમિનિયમ છે તો +3 ને, અને એક એલ્યુમિનિયમને કેટલા ઇલેક્ટ્રોન લેવા પડે? 3. એટલે 3 ફેરાડ. એ સમજાય એવો પ્રશ્ન છે. જ્યારે લેડ સંગ્રાહક કોષને ચાર્જ કરવામાં આવે છે ત્યારે PbSO4 એનોડનું Pb માં રિડક્શન થાય છે. PbSO4 કેથોડનું Pb માં રિડક્શન થાય છે. પહેલી વાત તો એ. તમે બીજું કાઈ નથી. મિત્રો કોઈ પણ કોષ કાર્ય કરે ત્યારે કેથોડ ઉપર રિડક્શન થતું હોય. એટલે દ્રાવણમાં જો ઈ જ્યારે કામ કરતો હોય ત્યારે PbSO4 જે દ્રાવણમાં હોય એમાંથી આપણે એવું કહીએ છીએ કે એમાંથી આ Pb+2 છે એ કેથોડ ઉપર રિડક્શન થાય એટલે ઇલેક્ટ્રોન સ્વીકારી Pb બનવા માંડે. એટલે કોષ કામ કરતો હોય ત્યારે કેથોડ ઉપર Pb બને. કેથોડ ઉપર હવે તમે એક વિચારો, ખાલી કામ ન કરતો હોય ને એ ડિસ્ચાર્જ થઈ ગયો, આપણે એને ચાર્જિંગ કરીએ છીએ ત્યારે ઊંધું કામ થાય, એના ઉપર જમા થયેલો Pb છે એ થવા માંડે,
છૂટો થાય અને છૂટો થાય એટલે પ્રક્રિયા શું થશે ઊંધી થાય એટલે Pb માંથી શું બનવા મળે PbSO4 એટલે ટૂંકમાં કહો તો કેથોડ ઉપર જે Pb ધન આયન તરીકે જમા થયો એ રિટર્ન પ્રક્રિયા કરી અને આયન દ્રાવણમાં પાછો આયન સ્વરૂપે જવા મળે દ્રાવણમાં આયન સ્વરૂપે જવું એટલે હું તો કે PbSO4 દ્રાવણમાં પાછો બનવું PbSO4 દ્રાવણમાં પાછો શું થવા મળે છે બનવા મળે છે બરાબર એટલે PbSO4 એનોડ નું PbSO4 એટલે Pb માં રિડક્શન થાય છે એનોડ નું જો સાંભળો PbSO4 એનોડ નું Pb માં રિડક્શન થાય PbSO4 કેથોડ નું Pb માં રિડક્શન થાય કે PbSO4 કેથોડ નું Pb માં ઓક્સિડેશન થાય છે તો મને કહો જ્યારે ઊંધી પ્રક્રિયા થાય ત્યારે આમાંથી આ બને ત્યારે શું થયું કહેવાય ઓક્સિડેશન થયું કહેવાય શું થયું કહેવાય મિત્રો ઓક્સિડેશન અને ત્યારે કોના ઉપર ઓક્સિડેશન થાય કેથોડ ઉપર કારણ કે જ્યારે તમને ખબર છે બેટરી જ્યારે ચાર્જ થાય છે ને સામાન્ય રીતે જ્યારે કામ કરે ને ત્યારે એનોડ ધન કેથોડ ઋણ અને જ્યારે એને ચાર્જ કરો ને ત્યારે તમે પ્રવાહ ઊંધો આપો છો એટલે કેથોડ હોય ધન હોય અને પેલો એનોડ હોય એટલે જ્યાં પેલા કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થતી હતી ચાર્જ કરતી વખતે ઊંધું થાય કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય ઓક્સિડેશન સમજી ગયા મિત્રો તો આમાં કયો જવાબ આવશે PbSO4 કેથોડ નું શું થવા મળે Pb માં ઓક્સિડેશન એટલે અહીંયા ટૂંકમાં ઓક્સિડેશન થશે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવું હા એ કરાવેલું છે હા તો બે જો સાંભળી લો બે જવાબ એક રીતે સાચા છે પણ Pb મેં કીધું ને કે કેથોડ ઉપર મેં કઈ પ્રક્રિયા લખાવી હતી મને કહો તો કે ધાતુમાં રહેલો કેથોડ ઉપર ઊંધી પ્રક્રિયા થશે એટલે આ છે દ્રાવણમાં જશે ઇલેક્ટ્રોન ગુમાવી આ કેથોડ ઉપર કેથોડ થી એનોડ બની જશે અને એનોડ થી કેથોડ બની જશે અને એમાં Pb+2 જે હોય એ ઇલેક્ટ્રોન સ્વીકારી અને એ Pb બનાવશે એટલે અહીંયા તમે જુઓ તો રિડક્શન થયું કે નહીં ઇલેક્ટ્રોન સ્વીકાર્યો એટલે એનોડ ઉપર રિડક્શન થશે અને શું બનશે Pb અને કેથોડ ઉપર ઓક્સિડેશન થશે ને Pb માંથી PbSO4 બનશે એટલે રીત બે સાચી છે પણ મિત્રો Pb માંથી PbSO4 બને એવો કોઈ વિકલ્પ જ નથી PbSO4 માંથી Pb બનાવતો જ વિકલ્પ છે એટલે આમાં જવાબ એ આવશે ખ્યાલ આવ્યો બે વસ્તુ છે જો તમને ઊંધું પૂછે તો તમારે યાદ રાખવાનું છે ટૂંકમાં કહું તો ડિસ્ચાર્જ થાય કે ચાર્જ કરો ને ત્યારે ઊંધું થાય કેથોડ ઉપર ઓક્સિડેશન થવા મળે એનોડ ઉપર હવે એમાં તમારે કોણ ઓક્સિડેશન એટલે આ પ્રક્રિયા છે રિડક્શન એટલે આ છે હવે એમાં કઈ બીજો કોઈ અર્થ જ નથી સમજવાનો પણ અહીંયા મેં ધ્યાનમાં લીધું અહીં બધા PbSO4 એને આગળ જ મૂક્યા છે એનો સીધો મતલબ એવો થયો કે હકીકતમાં અહીંયા શું લખવું પડે ખબર સી વિકલ્પમાં Pb પહેલા લખવો પડે અહીંયા આમ લખવું જોઈએ એને Pb કેથોડ નું PbSO4 માં ઓક્સિડેશન થાય તો સાચું કારણ કે જો Pb માંથી Pb+2 સમજી ગયા એટલે બે રીતે આ પ્રશ્ન હોય તો આમાં એ વિકલ્પ જ આવશે બરાબર છે કારણ કે બધામાં PbSO4 આગળ છે પછી બળતણ કોષની ક્ષમતા માટે કયું યોગ્ય છે બોલો ભાઈ બળતણ કોષ હોય તેના માટે કયો આ તો બેઠો પ્રશ્ન છે બળતણ કોષ હોય કોઈ પણ કોષ હોય એ શું કામ કરે છે વિદ્યુત ઉત્પન્ન કરે બરાબર તો અહીંયા તમને આપ્યું છે કે બળતણ કોષની ક્ષમતા માટે કયું સાચું છે મતલબ કે કોઈ પણ બે બળતણ કોષની આપણે ક્ષમતા ચકાસવી હોય તો શું કરવું જોઈએ તો કયા પોઈન્ટની આધારે આપણે એની ક્ષમતા તપાસી શકીએ એ આપણે કીધું એટલે એની મુક્ત ઊર્જા અને એન્ટ્રોપીનો તફાવત ઉપરથી મુક્ત ઊર્જા અને એન્થાલ્પીના તફાવત ઉપરથી મુક્ત એન્ટ્રોપી અને મુક્ત ઊર્જાના તફાવત ઉપરથી કે એન્થાલ્પી અને મુક્ત ઊર્જાના તફાવત તો એન્થાલ્પી તો એ ઊર્જા તો મુક્ત કરે છે ઊર્જા શું કરશે એ મુક્ત કરે છે એટલે એક તો ઊર્જા એ કેટલી છૂટી પાડે છે એક અને પ્લસ એની એન્ટ્રોપી એટલે એના કે વાયુ જે છે બળતણ કોષમાં જે તમે વાયુ લીધો હાઇડ્રોજન એ કેટલી એન્ટ્રોપી ધરાવે છે એ અગત્યનો ભાગ છે બરાબર ને એટલે એટલી ઊર્જા મુક્ત કરશે એન્ટ્રોપીમાં અને ઊર્જા મુક્ત કરશે ત્યારે એન્ટ્રોપીમાં શું થશે મિત્રો ઘટાડો બરાબર ને અને મુક્ત ઊર્જામાં મૂલ્ય કેવું થશે ઘટાડો થાય એટલે એના જવાબમાં શું આવશે મુક્ત ઊર્જા અને એન્ટ્રોપીનો ફેરફાર આવશે બરાબર ને એટલે શું આવશે આમાં જવાબ મુક્ત ઊર્જા અને એન્ટ્રોપીનો તફાવત આવશે એન્થાલ્પીનો ફેરફાર આવે પણ એન્થાલ્પીમાં થતો ફેરફાર
એ એન્ટ્રોપીમાં વધારો કરે કે ઘટાડો કરે? હું એમ કહું કે ભાઈ કોઈ બળતણ કોષ જ્યારે સળગે છે, બરાબર, એટલે કે પ્રક્રિયા થાય છે બળતણ કોષમાં, એમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે, ત્યારે રાસાયણિક પ્રક્રિયા આપમેળે થાય છે. આપમેળે થાય ત્યારે મુક્ત ઊર્જા શું થાય છે? ઘટે છે, એટલે ઋણ થાય છે, બરાબર. અને એ પ્રક્રિયા ઉષ્મા મુક્ત કરે એટલે એનો એન્થાલ્પી પણ શું થાય છે? ઋણ થાય છે. અને એન્ટ્રોપી શું થશે? તો કે જ્યારે એ રાસાયણિક પ્રક્રિયા કરે છે ત્યારે એ જો વાયુ સ્વરૂપમાં વધારો થશે તો એન્ટ્રોપીમાં શું થશે? વધારો થાય. અને નહીતર એન્ટ્રોપીમાં શું થાય છે? ઘટાડો. એટલે આપણે જે લીધેલું છે સૂત્ર યાદ કરો, ડેલ્ટા એસ એન્ટ્રોપીનું આ સૂત્ર લીધેલું છે, બરાબર. એન્ટ્રોપી બરાબર ડેલ્ટા એચ અપોન છે ને સૂત્ર? તો એને અંતર્ગત તમારે કામ કરવાનું છે. જેટલી ઊર્જા એ મુક્ત કરશે, બરાબર, એના ઉપર આધાર રાખો, બરાબર. એટલે આ સૂત્ર આપણે જે આવતું તો એનો અહીંયા તમારે આધાર લેવાનો છે કે ભાઈ એનાથી જે ઉષ્મા કે તાપમાન આવે છે તો ટીને કરતા કરીએ તો ડેલ્ટા એચ અપોન શું આવશે? ડેલ્ટા ટી આવશે, બરાબર. ડેલ્ટા એચ અપોન ડેલ્ટા, બરાબર. તો આ રીતે તાપમાનનો ફેરફાર આના ઉપર આધાર રાખે છે અને મુક્ત ઊર્જાનો ફેરફાર છે એ પણ એના ઉપર, કારણ કે તાપમાનમાં ફેરફાર થાય એટલે મુક્ત ઊર્જાનો ફેરફાર થવાનો છે. એમાં જવાબમાં છે ને પહેલું જ આવશે, મેં જે તમને કીધું મુક્ત ઊર્જા. આમ તો એ પ્રશ્ન જ આમાં તાપમાનનો સંબંધ જ નથી, એટલે છે ને લગભગ તો આમાં જવાબમાં મુક્ત ઊર્જા અને એન્થાલ્પીનો ફેરફાર જ આવશે, બરાબર. કારણ કે એને તાપમાનની જગ્યાએ એન્ટ્રોપીનો ફેરફારને કરતા બનાવેલો છે એટલા માટે. નહીંતર હકીકતમાં નિયમ પ્રમાણે આ રીતે હોય. પણ અહીંયા એને બળતણ કોષ છે એટલે બળતણ કોષ કાર્ય કરે ત્યારે મુક્ત ઊર્જા અને એન્થાલ્પીમાં પણ ફેરફાર થાય છે. એટલે ઉષ્મા સંબંધી વાત છે એટલે મુક્ત ઊર્જાનો લઈએ. હવે જુઓ તો 17મો પ્રશ્ન. તત્વ ABC માં ના પ્રમાણિત ધ્રુવ પોટેન્શિયલના મૂલ્ય અનુક્રમે આપણને આપેલા છે, તો તેના રિડ્યુસિંગ ક્ષમતાનો ક્રમ આપો. રિડ્યુસિંગ ક્ષમતા એટલે શું મિત્રો? રિડક્શન. બોલો, રિડ્યુસિંગ ક્ષમતા એટલે રિડક્શન કરતાનો પોતાનું રિડક્શન કરવું કે બીજાનું કરાવવું? રિડક્શન કરતાનો ગુણ આવશે ને, તો રિડક્શન કરતાનો ગુણ ક્યાં વધુ હોય? જ્યાં પોટેન્શિયલનું મૂલ્ય નાનું હોય એના, કારણ કે રિડક્શન કરતાનો ગુણ એટલે પોતાનું શું કરે છે? ઓક્સિડેશન કરે છે. એટલે ઓક્સિડેશન કરતાનો ઓક્સિડેશન કરવાનો ગુણ તમને ખબર છે એનોડ તરીકે આપણે કોને લેતા હતા? જેનો પોટેન્શિયલ ઓછો હોય એને, કારણ કે એ પોતાનું ઓક્સિડેશન કરતો હતો અને બીજાનું શું કરતો હતો? રિડક્શન. તો એ સિદ્ધાંત પ્રમાણે તમારે કામ કરવાનું છે મિત્રો. સૌથી નાનું મૂલ્ય B નું છે, બરાબર ને? એટલે જેનો પોટેન્શિયલ નાનો હોય એમાં એ પોતાનું ઓક્સિડેશન કરતો હોય એટલે એમાં રિડ્યુસિંગ નો ગુણ કેવો હોવાનો છે? વધારે હોવાનો છે, બરાબર. પછી ક્રમશઃ પછી બીજા નંબરે કોણ આવે છે? C. અને છેલ્લા નંબરે કોણ આવે છે? એ આપણે જે આજે અહીંયા શબ્દ રિડ્યુસિંગ કરતાનો ગુણ આપ્યો છે. બાકી આ વસ્તુ ત્રીજા પ્રકરણમાં આપણે વિસ્તારથી આવે છે. આખી EMF શ્રેણી શીખ્યા છે કે પણ આમાં એક પ્રશ્ન છે, ડાઉટ થાય. જો કે એ લોકો જ્યારે પોટેન્શિયલ કહે ત્યારે રિડક્શન પોટેન્શિયલ જ સમજવાનું, ઓક્સિડેશન પોટેન્શિયલ સમજવાનું નથી. નહીંતર એ ડાઉટ કરે કે ભાઈ પોટેન્શિયલ પણ કયો? સમજી ગયા? એટલે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જેનું નીચું એમ એનામાં રિડક્શન કરવાની વૃત્તિ ઓછી, પોતાનું રિડક્શન કરવાની વૃત્તિ ઓછી હોય એટલે શું કરે? ઓક્સિડેશન કરે, બરાબર. જો એક ચમચી કોપર ધાતુને ફેરસ સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે તો ખાલી જગ્યા થાય છે. બોલો શું થશે ભાઈ? ફેરસ સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં આવે તો કોપરના અવક્ષેપ બહાર આવશે, આયનના અવક્ષેપ મળશે. પછી બીજું શું આપ્યું? કોપર અને ફેરસના બંનેના અવક્ષેપ મળશે કે કોઈ પણ પ્રક્રિયા થતી નથી. મિત્રો આ શું શું કામ? તમે બોલ્યા કે
કોપર શું કીધું છે પ્રશ્ન ફરીવાર હું ભૂલી ગયો. કોપર ચમચી કોપર ધાતુને ફેરસ સલ્ફેટના દ્રાવણમાં મૂકવામાં, એટલે અહીંયા એક પ્રશ્ન છે કે ચમચી કેવી છે? કોપર ધાતુની છે. એટલે કોપર ધાતુની ચમચીને આમાં વાક્યમાં ભૂલ છે. કોપર ધાતુની ચમચીને ફેરસ સલ્ફેટ એટલે લોખંડના દ્રાવણમાં મૂકવામાં આવે તો શું થાય? મિત્રો ફેરસ છે એ કેવો છે? સક્રિય છે અને કોપર કેવો છે? નિષ્ક્રિય. હવે તમને મેં એવું સમજાવ્યું કે નિષ્ક્રિય દ્રાવણ હોય ને સક્રિય ધાતુ હોય ને એમાં નાખો તો જ પ્રક્રિયા થાય, પણ દ્રાવણ સક્રિય ધાતુનું હોય ને એમાં નિષ્ક્રિય ધાતુ મૂકો તો કોઈ દિવસ પ્રક્રિયા નથી. એટલે તો આપણે સમજી શકીએ એવો પ્રશ્ન છે. હાલો આગળ કેટલા પ્રશ્નો હોય છે? કોષનો EMF ભાઈ, કોષનો EMF અહીંયા તમને આપ્યું છે. આ કોષ આપ્યો છે, પછી એના પ્રમાણિત કોષ રિડક્શન પોટેન્શિયલ આપ્યા છે અને તમને શોધવાનું કીધું. આ તો દાખલો છે. સૂત્ર શું છે? બોલો હાલો. EMF એટલે શું? બિન પ્રમાણિત કોષ પોટેન્શિયલ. બરાબર ને ભાઈ? બરાબર. શું સૂત્ર છે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ માઈનસ RT upon NF. પણ ભાઈ RT અને F ને કઈ ફેરવી નાખવાનું હોય 0.0592 એવું આવે ને? યસ. અહીં લખું 0.0592 upon n અને અહીંયા log of નિપજ ભાંગ્યા પ્રક્રિયક અથવા કેથોડ ભાંગ્યા. તો અહીંયા તમે સીધી પ્રક્રિયા તો આપી ને, તો હું આમ લખું તો ભાઈ કેથોડ, તો કેથોડ આ હશે ને? બરાબર ને? કેથોડ ભાંગ્યા આવું આપણે શીખ્યા કે નહીં? આવું શીખ્યા આપણે? કેટલાને ખબર છે આવું આપણે શીખ્યા? સરસ. તો મેં ક્યાં ભૂલ કરી? એનોડની સાંદ્રતા ભાંગ્યા કેથોડની આવે, કેથોડ ભાંગ્યા એનોડ ના આવે. તમે સમીકરણ તો લખો. કેથોડ, એક મિનિટ, અહીંયા એનોડ પહેલી વાત તો એ ઘણા ની એની ખબર હોય એમાં એનોડ કોણ છે. નિકલ છે કે નિકલ એનોડ તરીકે લીધો છે કે ગોલ્ડ ને? બોલો કોને ખબર છે? Au એટલે ગોલ્ડ થાય. કોને ખબર છે? હા ભાઈ તું બધા કોને ગોલ્ડ તરીકે લીધો? એટલે સોરી એનોડ તરીકે લીધો. એટલે ભાઈ તું બોલવાને તને આવડે છે, મને ખબર છે 180 માંથી 180 જ આવે છે તારે. બોલ. નિકલ ને કેમ ખબર પડી? હે કેમ ખબર પડી? હે કોણ પદ્ધતિ કોઈ કે કારણ આ તો હું કેમ એટલે નિકલ ને શું કામ? હે મન થયું એટલે હે એવું મને મન થઈ ગયું. લડાઈ કરવાનું કીધું. આ રાસાયણિક સમીકરણ જે છે એનું સાંકેતિક સ્વરૂપ દેખાય છે. હે તો આ સાંકેતિક સ્વરૂપ દેખાય છે એ તારી સારી વાત છે મારા નસીબ. એમાં નિકલ પહેલા છે અને આપણો નિયમ છે કે હંમેશા એનોડ હોય પહેલા હોય સાંકેતિક સ્વરૂપમાં, કેથોડ પછી. આ તો સારું છે સાંકેતિક સ્વરૂપ આપ્યું, નો આપ્યું હોત તોય ખબર પડી જાય હો. કારણ કે આપણે હમણાં જ કીધું કે જેનો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય નીચું હોય એનોડ અને ઊંચું હોય કેથોડ. તો મિત્રો કેથોડ ભાંગ્યા એનોડ આવે, એનોડ ભાંગ્યા કેથોડ આવે, કેથોડ ભાંગ્યા એનોડ નો આવે. શું કામ? હું તમે એક વાત કહું. નિકલ હોય બરાબર, સમજો. એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે નિકલ ધાતુ ઇલેક્ટ્રોન સ્વીકારી અને એનાય આમ થાય છે તો આ રિડક્શન થયું. જો આમ હોય તો આ પ્રક્રિયક બાજુ આવે. મેં તમને એક પોઈન્ટ આવડી ગયો, તમને સમીકરણને આધારે આવડી ગયું કે નિકલ ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા આવે. તો એટલું યાદ રાખવું એનોડ ભાગ્યા કેથોડ. હું તમને એ વાત કરું મિત્રો, અહીંયા એક ખાસ તમારે સમજવાનું છે. અહીં આપણે ખાસ ધ્યાનમાં રાખીએ કે એનોડ ઉપર નિકલ ધાતુ છે
એ ઓક્સિડેશન થાય છે એટલે એમાં નિપજ સાઇડ ધાત આયન હોય છે અને કેથોડમાં આનાથી ઊંધું હશે એમાં Au જે છે Au+2 એમાં રિડક્શન થાય છે. કેટલાનો પ્રશ્ન છે? ઓકે +3 એ 3 ઇલેક્ટ્રોન સ્વીકારી અને Au ધાતુ બને છે. હવે જ્યારે આની ફાઇનલ પ્રક્રિયા લખો છો ત્યારે આને તમે 3 વડે ગુણો છો. 3 3 અને 6 અને 2 વડે ગુણો છો કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે સરખી કરવી પડે. હવે તમે લખો છો ત્યારે 3Ni + 2Au+3 અને અહીંયા લખો છો તમે 3Ni + 2 અને 2Au આમ તમે લખો છો અને આ નિષ્ક્રિય ધાતુ આ જે ધાતુ ઘન સ્વરૂપે હોય એને તમે સાંદ્રતા હોતી નથી. હવે તમે જો તો નિકલ આ નિકલ ભાગ્યા પ્રક્રિયા કરો તો નિકલ એટલે કોણ? એનોડ ભાગ્યા કેથોડ. એટલે હવે યાદ રાખજો આટલું બધું જોયા પછી ખ્યાલ આવી ગયો હવે? ઓકે આગે સ્ક્રીન કાઢવામાં મને પ્રોબ્લેમ છે. હાલો ભાઈ તો શું કરશો બોલો તો હવે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેમ શોધે? બેઠી જા. કેમ શોધશો? કેથોડ માઈનસ એનોડ. કેથોડમાં 1.50 છે ને એનોડમાં -25 છે. બેનું માઈનસ માઈનસ પ્લસ જે 1.75 થશે. કેટલા આવશે? 0.0592. અને મિત્રો એક વાત ખાસ અહીંયા n બરાબર 6 લખવા પડશે. બરાબર? અને બીજું જ્યારે તમે ઉપર અહીંયા તમે નિકલ લખશો ઉપર નિકલ અને છેદ ઉપર નિકલ 3 છે એટલે નિકલની સાંદ્રતા ઉપર આપણે ઘન મૂકવો પડશે અને Au ની સાંદ્રતા ઉપર આપણે કેટલા મૂકવા પડશે? છે. આ રીતે હવે તમારે દાખલો ગણવાનો છે. આવશે ને દાખલો? ખાલી કિંમત મૂકી દો, બેની સાંદ્રતા મૂકી દો, જવાબ આવશે. ઓકે હાલો 20મો પ્રશ્ન. જો પ્રક્રિયાનો ક્રમ 2 હોય તો તેના વેગ અચળાંકનો એકમ અને દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો વેગ અચળાંકનો એકમ. મિત્રો વેગ અચળાંકના એકમ માટે વેગ અચળાંકનું સૂત્ર મેં તમને સમજાવેલું છે. યાદ છે તમને? મેં એનું પરિમાણ સમજાવેલું છે. શું પરિમાણ હતું વેગ અચળાંકનું? ખબર છે તમને? કે ઇક્વલ ટુ સાંદ્રતા ની n માઈનસ 1 માઈનસ n અને છેદમાં t. યાદ છે તમને? હવે આ યાદ રાખો. તમને કોઈ પણ અરે ભાઈ મેં તમને આ સમજાવ્યું ત્યારે એમ કીધું હતું કે ઘણી બધી વાર આ લોકો આખી મોટી પ્રક્રિયા આપે, દાખલો આપે કે આપે અને પછી એમ કે આ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો. ઘણો આખો દાખલો ગણે. દાખલો ગણવાનું નથી જરૂર. અડધી સેકન્ડનું કામ છે. કેનો એકમ જોઈ લો, કામ પતી. કારણ કે કેનો એકમ દરેક ક્રમની પ્રક્રિયામાં અલગ અલગ છે. દાખલો ગણવાની જરૂર જ નથી. તમે આ પરિમાણ યાદ રાખો. હવે ધારો કે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય મિત્રો તો એનો કેનું સૂત્ર શું બનશે? તો કે n ની n એટલે પ્રક્રિયાનો ક્રમ છે. તો n ની જગ્યાએ શૂન્ય મૂકી દો તો કેટલી ઘાત વધે? 1. અને પ્રક્રિયકની સાંદ્રતા ભાગ્યા સમય. સાંદ્રતાનો એકમ છે મોલ લિટર ઇન્વર્સ અને સમય સેકન્ડ ઇન્વર્સ. બસ આ કિંમત એકમ આવી. હવે દ્વિતીય ક્રમની પ્રક્રિયા મને પૂછી છે અહીંયા એટલે હું અહીંયા 2 મૂકું તો 2 મૂકું તો r ની ઉપર કેટલી ઘાત આવશે? -1 ઘાત. n બરાબર 2 મૂકું -1 આવશે અને છેદમાં t. મિત્રો આનો એકમ તમે શીખ્યા છો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ -1 અને છેદમાં સમયનો એકમ સેકન્ડ. હવે તમે ખાલી વિચારો કે આ -1 આમનામે રાખી શકાય અથવા આને આવું કરી શકાય. મોલ ઇન્વર્સ લિટર આખું અને સેકન્ડ ઇન્વર્સ. બરાબર? એટલે આ તો ઘણી બધી રીતે આપણે એકમ લખી શકીએ. એટલે આ ખાસ યાદ રાખજો. ઓકે તો કયો પ્રશ્નનો જવાબ આવશે? ખબર પડી ગઈ ને? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે r ની સાંદ્રતા વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળની કિંમત શું મળશે? ઢાળ ઉપરથી આપણને શું મળશે? શૂન્ય ક્રમની પ્રક્રિયામાં r ની સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ. પહેલા તો મને કહો કે શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સૂત્ર આવું છે t r0 છેદમાં આ સૂત્રનો યુઝ
આપણે આ કે ને અહીંયા લઈ લઈએ બરાબર આપણે આવી રીતે લખીએ RT ઇક્વલ ટુ અને એ લઈ લો એટલે KT બરાબર ને અને બીજું બોલો માઈનસ આવું સૂત્ર આપણે ટૂંકમાં આને ફાયદા સૂત્ર આને અહીંયા લઈ લો અહીંયા ધ્યાન આપજો બરાબર પછી આને અહીંયા લઈ લો આમાં મારે પ્લસ માઈનસ માં એક પહેલું થેલું છે બરાબર હું લખી દઉં તમને ફરી વાર RT ઇક્વલ ટુ R0 માઈનસ KT આમ આવે કે નહીં બરાબર આને આ સાઈડ લઈ લો અને આ સાઈડ લઈ આવું આપણે સંકલ્પ કરીએ હવે મિત્રો આ જે સૂત્ર મેં તમને લખાવ્યું એમાં જ્યારે તમે આ અને આને આપણે બીજી રીતે આમે લખતા હતા ખબર હોય તો RT માઈનસ KT પ્લસ R0 એટલે સંતુલન સમયની સાંદ્રતા સોરી મૂળ સાંદ્રતા જેને આપણે સંતુલન અચળાંક પણ કહેતા હતા હવે આમાં આ બદલાય ત્યારે આ બદલાય તો આ બંનેનો આલેખ દોરીએ મેં એવું કીધેલું છે ખબર કે જ્યારે તમે આ બેનો આલેખ દોરો ત્યારે x અક્ષ ઉપર તમે કોને લેવાના છો t ને અને x અક્ષ ઉપર જે લ્યો ને મિત્રો એની સાથે જે ગુણાકારમાં અચળાંક હોય ને હંમેશા ઢાળ ઉપરથી મળે એટલે ઢાળ ઉપરથી તમને શું મળશે અહીંયા માઈનસ k મળશે અને આ બીજો અચળાંક છે ને ઈ કઈ રીતે મળે તો આડછેદ ઉપરથી મળે ખબર તમને એવું હું બોલું કે હંમેશા ગુણાકાર ઉપરથી ગુણાકારમાં જે પદ હોય એ હંમેશા ઢાળ ઉપરથી મળે અને સરવાળા કે બાદબાકીમાં જે હોય એ આડછેદ એટલે આડછેદ લઈએ તો અહીંયા તમે જવાબ સમજી શકો છો કે શું આવશે પ્રાથમિક પ્રક્રિયા 2SO2 O2 માંથી નિપજ બને છે જો SO2 વાયુનું દબાણ બમણું કરવામાં આવે અને O2 વાયુનું દબાણ અડધું કરવામાં આવે તો તે પ્રક્રિયાના વેગમાં કેટલો વધારો થાય 4 ગણો 8 ગણો 16 ગણો કે 2 ગણો જો તો અહીંયા હું કીધું SO2 નું દબાણ બમણું કરવામાં આવે અને O2 નું દબાણ અડધું કરવામાં આવે SO2 નું દબાણ ડબલ કરશો એટલે એની હારે 2 ગુણાકારમાં છે એટલે એ પ્રક્રિયાના વેગને કેટલા ગણો કરી દેશે 4 અને આને તમે અડધો કરશો તો એની સાથે તો કઈ ગુણાયેલું જ નથી એટલે એના ઉપર ઘાત કેટલી છે 1 છે બરાબર ને એના ઉપર ઘાત કેટલી છે 1 છે એટલે અહીંયા આપણે શું આવશે તો અહીંયા તમારે આ રીતે મિત્રો દાખલો ગણવાનો રહેશે 1 મિનિટ વેગ સૂત્ર લખો વેગ ઇક્વલ ટુ k S/2 નો સ્ક્વેર અને અહીંયા શું લખું પ્રાથમિક પ્રક્રિયા છે ને અને હવે ધારી લો કે આની પહેલા સાંદ્રતા છે ની x હતી અને આની પહેલા સાંદ્રતા y હતી હવે જોજો આની સાંદ્રતા હું કેટલા ગણી કરું 2 ગણી અને આની કેટલી કરું અડધી તો અહીંયા 2 નો વર્ગ કેટલો થશે 4 અને અહીંયા કેટલા આવશે આ 2 ઉડી ગયા 2 આગળ મૂકી દો એટલે k x2y k x2y એટલે ઈ તો આ જ છે તો કેટલી આવશે જોવો તો 2 ગણી કેટલી આવશે હવે જુઓ તો ચોથા ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ સમય t1 આ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા વચ્ચેનો સંબંધ કયો સાચો છે તો હમણાં મેં સમજાવ્યું પણ ઈ માટે કે માટે સમજાવ્યું હવે તમને કોઈ પણ અર્ધ પ્રક્રિયા હોય તો એના માટે આપણે વાત કરેલી કે નહીં કરેલી પણ આમ તો કે આ સૂત્રને જ અર્ધ પ્રક્રિયા માટે લાગુ પાડજો ને ભાઈ આ મેં તમને સમજાવ્યું હમણાં r1 - n/t આ સૂત્ર મેં હમણાં તમને સમજાવ્યું હવે t1 ના ફળ સૂત્ર છે તમને ખબર છે અર્ધાયુષ સમયનું સૂત્ર શું છે ખબર અહીંયા અર્ધાયુષ સમયનું સૂત્ર તમને સમજાવું અર્ધાયુષ સમયનું સૂત્ર આપણે સમજીએ અર્ધાયુષ સમયનું સૂત્ર આમ છે આની જેમ જ આપણે મૂકવાનું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા દ્વિતીય ક્રમની પ્રક્રિયા તમને ખબર પ્રથમ ક્રમની પ્રક્રિયા છે પ્રથમ ક્રમની પ્રક્રિયા એમાં અર્ધાયુષ સમય છે એ સાંદ્રતાના કેવા છે હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો આપણે આવું સૂત્ર શીખ્યા હું તમને આ અર્ધાયુષ સમયનું 1 મિનિટ એક સૂત્ર સાબિત કરી દો એટલે તમે બધા સૂત્રો યાદ કરી શકશો હાલો આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે આ તમને બધાને આવડે હવે અર્ધાયુષ સમય લખો એટલે એક થી 1 આવે
પછી બીજી જગ્યાએ ક્યાં મારે સુધારો કરવાનો છે તો કે આવડોથી અર્ધ આયુષ પ્રક્રિયા એટલે કે મૂળ સાંદ્રતાના અડધા થાય એટલે rp છે એ મૂળ સાંદ્રતાનો અડધો હશે આપણે એવું વ્યાખ્યા આપીને અડધા સમય તો હું મૂળ સાંદ્રતાની અડધી સાંદ્રતા થતા લાગતો સમય એટલે આજે t સમયની સાંદ્રતા છે મૂળ સાંદ્રતાથી અડધી થાય અને કે એટલે તમને આ આખું સમીકરણ થી બધું યાદ આવી જશે જો આમાંથી આ બાદ કરો એટલે શું થશે r0 બાય આ સૂત્ર છે કે નહીં તો શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એ સાંદ્રતાના સમપ્રમાણમાં છે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે ને એનો અર્ધાયુષ્યની સાંદ્રતાથી પર છે સાંદ્રતાથી પર છે બરાબર એટલે આ એક વાત ઉપરથી તમને હું એક પોઈન્ટ સમજાવી દઉં કે ભાઈ આમાં આપણે સાબિત સૂત્ર કેમ બનાવવું એનું કોમન સૂત્ર બનાવતા શીખીએ એટલે આનો પ્રશ્ન છે એ કાયમ માટે ઉકેલાય બરાબર હવે હું તમને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર લખાવીને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર આવું છે કે બોલો તો શું આવશે 1/2.303 લખવું હોય તો અહીં લખી નાખો નહીંતર નહીં લખો તો પણ આવશે બરાબર અને એ લખવું હોય તો 2.303 બોલો હવે આ log of r0 by rt હવે હું એમ કહું તમને કે ભાઈ અર્ધાયુષ સમય લખું છું તો એક અહીંયા સુધારો કરીશ બીજો સુધારો ક્યાં કરીશ ભાઈ log of આને r0 રાખી અને આને r0 બાય શું કહી દઈશું તો આ 2 અંશ છેદનો છેદ અંશમાં જશે આ બે જાય તો અહીંયા 2.303 અને આનો તમે log જોશો ને એટલે 0.3010 આવે બરાબર ને મતલબ કે આમાં કોઈ સાંદ્રતા રહેતી જ નથી સાંદ્રતાથી સ્વતંત્ર છે બરાબર તો પ્રથમ ક્રમની પ્રક્રિયા જો સાંદ્રતાથી સ્વતંત્ર હોય તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા તૃતીય ક્રમની પ્રક્રિયા આપણે કઈ રીતે લઈશું તો મેં જે હમણાં તમને સૂત્ર સમજાવ્યું એ જ સૂત્ર ખાલી પકડી લો ને ભાઈ કે અર્ધાયુષ સમય છે એ સાંદ્રતાના મૂળ સાંદ્રતાના 1 n હોય એટલે કામ કર્યું એટલું જ યાદ રાખો હવે તમે આમાં મૂકી દો જો મેં કિંમત મૂકાવી શૂન્ય ક્રમની પ્રક્રિયા થાય 0 મૂકો તો જો સાંદ્રતાના સમપ્રમાણમાં આવ્યું પ્રથમ ક્રમની પ્રક્રિયા થાય 1 મૂકો તો 1 - 1 0 કોઈ પણ પદ ઉપર 0 એટલે એ પદ ઉડી ગયું અને સાંદ્રતાની પર ગયું હવે તમે વિચારો દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય તો હું મૂકીશું જો તો મને શું મૂકી દઉં અહીંયા 2 મૂકું તો 2 માંથી 1 જાય એટલે -1 વધે અને -1 વધે કોઈ પણ પદ ઉપર -1 હોય એટલે નીચે આવશે એટલે તમે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે અર્થઘટન કરવું તેમ કહી શકો કે અહીંયા અર્ધાયુષ સમય એ સાંદ્રતાનો વ્યસ્ત છે કે નહીં હવે તૃતીય ક્રમની પ્રક્રિયા લેવું હોય તો બોલો તો ભાઈ 1 અહીંયા તમે 3 મૂકશો તો 3 - 1 એટલે -2 વધે એટલે -2 વધે એટલે અહીંયા -2 ને પ્લસ કરવા અહીંયા આવે તો એનો મતલબ કે તૃતીય ક્રમની પ્રક્રિયા હોય એનો અર્ધાયુષ સમય એની મૂળ સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે શું બોલ છું વર્ગનો હવે ચતુર્થ ક્રમની પ્રક્રિયા હોય તો ઘનના વ્યસ્ત પ્રમાણમાં પંચમ ક્રમની પ્રક્રિયા હોય તો એક ઘાત ઓકે એટલે આ એક પોઈન્ટ પરથી આપણે ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરી શકીએ હાલો હવે તમને આનો ખ્યાલ આવી ગયો છે આવી ગયો ને હવે ચોથા ક્રમની પ્રક્રિયા છે એટલે આ સી આવશે પાછા ભૂલતા નહીં હો -3 દાથી ઉપર હોય તો માઈનસ નીચે જાય એટલે ઓકે x તબક્કા 1 માં y બને અને y છે તબક્કા 2 માં z બને જે સંકીર્ણ પ્રક્રિયા છે પ્રક્રિયાનો સંપૂર્ણ પ્રક્રિયાક્રમ 2 છે આખી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ 2 છે તબક્કો 2 ધીમો તબક્કો છે તો તબક્કા 2 ની આણ્વીયતા કેટલી આવશે 2 આણ્વીયતા 2 કેમ મને ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો છે એટલે આમાં વેગ નિર્ણાયક તબક્કો આ બનશે y to z બરાબર અને ઈ પાછો વેગ નિર્ણાયક તબક્કો ઈ છે અને અહીંયા પ્રક્રિયાનો ક્રમ કેટલો છે 2 એટલે સીધી વાત છે કે આમાં 2 અણુઓ તો હશે 2 ઉપર એક ઘાત હોય કે 2 એકની ઉપર 2 ઘાત હોય જે હોય પણ હશે તો કરી કન્ફર્મ થઈ ગયું ખ્યાલ આવી ગયો એટલે આ કેવી આણ્વીય પ્રક્રિયા કહેવાય પણ એક વાત તમને કહું ભલે અહીંયા એને પૂછું
કે તો તબક્કા 2 ની આણ્વીયતા એટલે પ્રશ્ન પૂછ્યો એટલે હું કહી શકું 2, બાકી એમ કીધું પ્રક્રિયાની આણ્વીયતા તો કહેવાનું કે નથી ખબર, કારણ કે આ 2 તબક્કામાં થતી પ્રક્રિયા છે મિત્રો. આ જટિલ પ્રક્રિયા છે, જટિલ પ્રક્રિયાની આણ્વીયતા નક્કી થાય અહીંયા સ્પેસિફિક બીજા તબક્કાની આણ્વીયતા પૂછી એટલે આપણે જવાબ આપવો પડે. તો શું જવાબ આવશે અહીંયા? ઓકે, બાકી પૂછી નો એક આખી પ્રક્રિયામાં આણ્વીયતા નક્કી ન થાય. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે 10 ડિગ્રી સેલ્સિયસ ના તાપમાનના વધારા સાથે પ્રક્રિયાનો દર બમણો થાય છે. હવે જો તાપમાન 10 થી 100 સુધી વધારવામાં આવે તો પ્રક્રિયાનો દર 256 ટાઈમ એટલે 256 ગણો થશે, 512 ગણો થશે, 64 ગણો થશે કે 128 ગણો થશે. શૂન્ય ક્રમની પ્રક્રિયા તમારી પાસે સૂત્ર છે કે નહીં? શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે 10 સેલ્સિયસના તાપમાનના વધારા સાથે પ્રક્રિયા દર બમણો થાય છે, બરાબર ને? 10 સેલ્સિયસનો વધારો કરો એટલે બમણો થાય. એટલે 10 માંથી 20 કરો એટલે કેટલો થયો? 10 તો હતું, 10 માંથી 20 એટલે 10 નો વધારો કર્યો એટલે 2 ગણો થયો. કે 20 માંથી પછી 30 કરો તો પાછો 2 ગણો થયો. 30 માંથી 40 કરો તો પાછો 2 ગણો થયો. તો હવે તમે ગણી નાખો કેટલા 10 વાર ની 9 વાર, 10 થી તો શરૂઆત કરવાની. પહેલા 10 પ્રક્રિયાનો વેગ છે બમણો થશે, 20 એ બમણો, 30 એ 4 ગણો, 40 એ કેટલો આવશે? 8 ગણો, 50 એ 16 ગણો, 60 એ 32, 70 એ 80 એ અને 90 એ અને 100 એ એટલે ઓકે. આગળ તાપમાનમાં 20 થી 20 સેલ્સિયસ થી 35 સેલ્સિયસ ના વધારા સાથે પ્રક્રિયા દર બમણો થાય તો તેના માટે સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય ખાલી યાદ છે. જો 20 થી 35 ના વધારા સાથે પ્રક્રિયા દર બમણો થાય છે તો તેને સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય કેટલું હશે? મિત્રો આ દાખલો છે ને, મેં તો તમને જે આ સમજાવ્યું એક સાદી આમ તમે જોવા જાવ ને તો એ કોઈ પદ્ધતિ નથી, એ કોઈ આજે મેં કીધું કે 10 માંથી 20 થાય બમણો, એ કોઈ પદ્ધતિ નથી, પણ મેં એમને કહી દીધું કે આમ લાગુ પડે, બરાબર? પણ નિયમ પ્રમાણે તો આપણે પહેલો સૂત્રનો ઉપયોગ કરવો પડે. કયો ખબર તમને? log K2 upon K1 is equal to EA upon, ખબર છે તમને આવે સૂત્ર? હે, સક્રિયકરણ એ સૂત્રનો યુઝ કરવો. પણ એવી રીતે કંઈ કરવાની જરૂર નથી. હવે આમાં તમે શું કરજો? તાપમાન 20 થી 35 ના વધારા સાથે પ્રક્રિયા દર બમણો થાય છે તો તેના સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય કેટલું થશે? બરાબર? તો આમાં તમે શું કરશો? જોવો તો અહીંયા તમને R ની કિંમત આપી દીધી છે મિત્રો. શું આવશે આમાં? સક્રિયકરણ ઊર્જાનું મૂલ્ય કેટલું થશે? તમારી પાસે સક્રિયકરણ ઊર્જા શોધવાનું સૂત્ર છે. પહેલા તમારે શું કરવાનું ખબર? તમારે અહીંયા પ્રક્રિયા દર એટલે વેગ અચળાંક થયો, વેગનો દર થયો ને, એટલે તમારે આ સૂત્રનો યુઝ કરવાનો છે, બીજું કંઈ નથી. હું આ દાખલો આખો નહીં કરાવું. K2 upon K1 વાળું જે સૂત્ર છે કે નહીં ભાઈ? EA upon 2 point અને પછી અહીંયા R સોરી પછી અહીંયા 1 upon minus આવું છે સૂત્ર, બરાબર? તમારે શું કરવાનું છે? આ જે છે ને આના કરતા આ ડબલ છે એટલે ન્યા ટૂંકમાં તમારે 2 મૂકી દેવાનું. આ x હોય તો આ 2x હોય એટલે x ગુણ્યા એટલે 2 વધે એટલે અહીંયા તમારે મૂકી દેવાનું 2. પછી e આપણે શોધવાનું છે 2.303 આમ નામ. r ની કિંમત આપણને 8.314 કીધી છે. 1/t1 t1 એટલે 20 સોરી મારે કેલ્વિન માં ફેરવવું પડશે. કેટલા આવશે બોલો તો? 293 આવશે. અને 1/t2 એટલે 35 એડ કરો તો 293 અને 303 ને 5 308. હવે આનો ક્રોસ ગુણાકાર કરી એને કરતા બધી અહીંયા તમને ખબર છે 0.30 પ્લસ જવાબ
આવડી જાય કે નહીં? બધાની સામે ફેરવી દો, જવાબ આવશે. ટ્રાય કરો. આરએનએસ સમીકરણ એના સંદર્ભમાં ક્યુ વિધાન સાચું છે. એ અધિશોષક ગુણક છે, ઈ એ સક્રિયકરણ ઊર્જા છે, આ રીડબર્ગ અચળાંક છે કે સંતુલન એવું છે ને કે મને કઈ એના સંદર્ભમાં, તો એના સંદર્ભમાં શું કામ? એટલે હું એ જ કહું છું તો બાકી ઈ અને આ આર ને એ બધાની ક્યાં જરૂર છે? બરાબર ને? આ આર છે રીડબર્ગ અચળાંક છે ને એ ખોટું છે. રીડબર્ગ અચળાંક થોડી છે, આર છે વાયુ અચળાંક છે. કોણ છે એ? પછી કે સંતુલન અચળાંક છે આ સમીકરણમાં, બોલો સંતુલન અચળાંક છે નહીં, કે એ આપણે આગળ વાત કરેલી છે કે પ્રક્રિયા દર છે. હમણાં આપણે સૂત્ર લીધું ભાઈ, હમણાં કેકો પણ કહેવત હે વેગ અચળાંક છે. હું છે વેગ અચળાંક, ઈ એ ખોટું છે. બરાબર? સંતુલન અચળાંક નથી, વેગ અચળાંક. ઈ એ સક્રિયકરણ ઊર્જા છે, બધી સાચું છે. હકીકતમાં એના સંદર્ભમાં એવું લખ્યું હું કા એ લખવાની જરૂર નથી, ખાલી હું લખાય કે આ સમીકરણ માટે ક્યુ સાચું. આપણે તો સીધા એને ધ્યાનમાં રાખીને પ્રશ્નનો જવાબ આપવાનો. એક પ્રથમ ક્રમ પ્રક્રિયા માટે વેગ અચળાંક આપી દીધો છે. પ્રક્રિયાના 2 ગ્રામમાંથી 0.2 ગ્રામમાં થતા ઘટાડા માટે કેટલો સમય જરૂરી છે? મિત્રો આના માટે કયું સૂત્રનો યુઝ કરીશું આપણે? T = 2.303 k log r0 ટૂંકમાં પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સૂત્ર જે છે એ આપણે લાગુ પાડવાના છીએ. બરાબર? હવે તમને એમ થશે કે સાહેબ અહીંયા તો અમને પ્રક્રિયાની સાંદ્રતા નો આવે, મોલે નો આવે, તો તમે એ લખ્યું r0 ભાગ્યા r, એટલે પ્રક્રિયાની મૂળ સાંદ્રતા અને t સમયની સાંદ્રતા, અને અહીંયા તો વજન આપ્યું. મિત્રો એક જ પદાર્થ હોય ત્યારે એના મોલ આપ્યા હોય યા એની સાંદ્રતા આપી હોય યા વજન આપ્યું હોય, ફેર પડશે. કારણ કે મને કહો કે બે એક જ પદાર્થના 2 દ્રાવણ હોય તો એની હું એમ કહું 1 લિટર પાણીમાં મેં 10 ગ્રામ મીઠું ઓગાળ્યું ને એકમાં 20 ગ્રામ મીઠું ઓગાળ્યું, તો એ સાંદ્રતામાં ફેરફાર મીઠાને કારણે છે. અને 10 ગ્રામ મીઠું ઓગાળ્યું એમાં સાંદ્રતા માપો અને 20 ગ્રામમાં સાંદ્રતા માપો ડબલ આવશે. કારણ કે કદ સરખું છે, આણ્વીય દળ છે, બધું સરખું છે. એટલે મોલ જ્યારે એક જ પદાર્થના 2 દ્રાવણની સરખામણી થાય ત્યારે તમે વજનને સાંદ્રતા ગણી નાખો, ચાલશે. સમજાયું તમને? ત્યારે તમારે કઈ સાંદ્રતા અલગથી શોધવાની જરૂર નથી, અને મળે નહીં અહીંયા બઠ્ઠા દીધો, કારણ કે કઈ આપ્યું નહીં. એટલે પહેલા શરૂઆતની સાંદ્રતા કેટલી આપી હતી આપણને? હાલો ટી કેટલો? ટી ની સોરી કે 4.606 ગુણ્યા 10 કેટલા? -3 log r0 2 અને rt 0.2. સમજાયું તમને? એ જ આપણી સાંદ્રતા. બોલો આ બેનો છેદ ઉડે એટલે અહીં 2 વધે. જો અહીંયા આના કરતા ડબલ છે, બધું ડબલ. અને આને તમે અહીંયા ભાગાકાર કરશો તો કેટલા આવશે? 10 નો log 1 થાય. આ જે છે 1/2 કરો એટલે 0.5 આવે, અને આ 3 ઘાત ઉપર જ્યારે પ્લસ થઈ જાય તો t બરાબર કેટલા થાય? શું આવશે જવાબ? 500 સેકન્ડ. ચાલો એટલે સાંદ્રતા વજન ઈ જ આપણી સાંદ્રતા કરી છે. આવા બધા પ્રશ્નોમાં ખાસ ધ્યાનમાં રાખો. કેટલા? 1 કલાક ને 18 મિનિટ. ઓકે, આ પૂરા. કેટલા પ્રશ્નો હોય? 29મા પ્રશ્નમાં શું આવશે? 2O3 + 3O2 પ્રક્રિયા એ નીચેના 2 તબક્કામાં થાય છે. પહેલા ઓઝોન છે એ એક ઓક્સિજન ગુમાવે, પછી ઈ ઓક્સિજન બીજા ઓઝોન સાથે જોડાય અને 2 ઓક્સિજન છૂટા પડે. તેથી તેના વેગ નિયમનનું સૂત્ર
ખાલી જગ્યા પ્રમાણે લખી શકાય. એટલે એવું કહેવા માંગે છે કે બે તબક્કામાં થતી પ્રક્રિયા હોય તો ધીમો તબક્કો એ વેગ નિર્ણાયક તબક્કો છે. તો ધીમો તબક્કો પહેલો હશે કે બીજો? પહેલો જોઈને યાર, કારણ કે વિભાજન તો ત્યાં થાય છે, બરાબર ને? અને સીધી વાત છે કે પહેલા તબક્કા હોય, પહેલા તબક્કામાં પ્રક્રિયા ખાલી O3 જ છે, એટલે આવડું આ સૂત્ર આવશે. કયું સૂત્ર આવશે? અહીંયા આપણે કયું સૂત્ર મૂકી શકીએ? બરાબર, ખ્યાલ આવી ગયો? હવે ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયાની ઊર્જાનું શોષણ થવું કે મુક્ત થવાના મૂલ્યમાં બોલો શું થાય? ઊર્જાનું શોષણ થવું કે મુક્ત થવાના મૂલ્યમાં વધારો વધે છે, ઘટે છે, ફેરફાર થતો નથી કે કદાચ વધે અથવા ઘટે? હે થાય? મિત્રો તમને બધાને ખબર છે કે ઉદ્દીપક ખાલી પ્રક્રિયાનો દર વધારે છે. કોઈ પ્રક્રિયા દરમિયાન જે ઊર્જા મુક્ત થતી હોય એ તો થવાની જ છે, કે ઊર્જાનું શોષણ થવાનું છે તો બરાબર. આરએનએસ ના સમીકરણ પ્રમાણે વેગ અચળાંક k નું મૂલ્ય a આપણે આ જે સૂત્ર છે ને સમપ્રમાણ છે, તેના આધારે નીચે પૈકી કયો વિકલ્પ log k વિરુદ્ધ 1/t નો આલેખ છે? એટલે એ આપણને એવું કહેવા માંગે છે કે આરએનએસ ના સમીકરણમાં તમે જે શીખ્યા એમાં log k વિરુદ્ધ t નો આલેખ કેવો છે એ તમને કહેવા માંગે. તમને આ જે સૂત્ર તો યાદ હશે. શું સૂત્ર છે ભાઈ? k a e શું છે? ea તમે આને ખબર છે ઓલા પહેલા ln log માં ફેરવતા હતા, બોલો તો માઈનસ ea upon પછી અહીંયા log e આવે તો log e એટલે 1 થઈ જાય, બરોબર છે ને? આમ છે. હવે મિત્રો તમને અહીંયા log ln log વિરુદ્ધ 1/t નો આલેખ આ t છે અહીંયા લેવાની બદલે આમ લઈએ બોલો 1/t નો આલેખ દોરું તો તમને કોઈ કહેશો કે આ બે સમપ્રમાણમાં છે કે કેવા? 1/t. કેટલાક મિત્રો કહે છે કે આ અને આ 1/t વેગ સમપ્રમાણમાં છે, બરાબર. પણ મિત્રો અહીંયા માઈનસ નિશાની આપી કે નહીં, એનો મતલબ શું થયો કે 1/t જો વધશે તો કે શું થાય? ઘટે. કારણ કે આ વધશે તો ફાઇનલી આ આખો ગુણાકાર વધશે અને એને કારણે આ માઈનસ સંખ્યા મોટી થાય. માઈનસ સંખ્યા મોટી થાય તો ફાઇનલી લોગ ઘટે. સમજાયું? એટલે એ સમપ્રમાણ નથી, વિરોધી છે. હેને? તો આલેખ કોઈ દિવસ આવી રીતે ચડતો આવવાનો નથી. એટલે અમુક પોઈન્ટ તમને ખબર પડી જાય તો પછી આગળના પોઈન્ટ સમજવા આપણા માટે બહુ સહેલા થઈ જશે. કયો વિકલ્પ આવશે જુઓ તો આ બે આલેખ છે, પહેલો આલેખ છે, કયો આવવાનો છે? એટલે આ બધી વાત ધ્યાનમાં રાખવાનું છે અને બોલતા નહીં. નીચે આપેલ વિધાનો પૈકી કયું વિધાન સાચું છે? સમય પસાર થવા પ્રમાણે પ્રક્રિયકોની સાંદ્રતામાં ઘટાડો થાય છે, જેથી પ્રક્રિયા વેગ ઘટે છે. સાચું છે? પ્રક્રિયામાં કોઈ પણ સમયે પ્રક્રિયા વેગનું મૂલ્ય સમાન હોય છે. વેગનું મૂલ્ય સરખું હોય. પ્રક્રિયા વેગનું મૂલ્ય તાપમાનના ફેરફારથી સ્વતંત્ર છે. ખોટું. પ્રક્રિયકોની સાંદ્રતાના વધારા સાથે વેગ ઘટે છે. ખોટું. પહેલું સાચું છે. વેગ ઘટે છે શું કામ? તો કે પ્રક્રિયા એક પ્રક્રિયા a 2b માંથી c માટે સમીકરણ આપ્યું છે. હવે જો પ્રક્રિયા a ની સાંદ્રતા અચળ રાખી b ની સાંદ્રતા બમણી કરીએ તો વેગ કેટલા ગણો થાય? બમણો થાય. કારણ કે b ઉપર ઘાત તો એક જ છે ને ભાઈ, અને જેની ઉપર એક જ ઘાત હોય તો ઈ બમણું કરો તો વેગ બમણો જ થશે. હા, જો એની પર વર્ગ હોય તો વેગ બમણો કરો એટલે વર્ગનો વર્ગ 4 ગણો થાય. જો 3 ગણો હોય ઘાત 3 હોય તો 9 ગણો, એટલે ટૂંકમાં બમણો થશે. સંયોજન A અને B નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયા પ્રમાણે વર્તે છે. અહીંયા આપ્યું છે A અથવા B ની સાંદ્રતાને કોઈ એકની સાંદ્રતાને અચળ રાખી બદલતા તેનો વેગ શરૂઆતની સાંદ્રતા પ્રમાણે બદલે. ટૂંકમાં કહીએ તો આમાં તમને કહેવા માંગે છે કે A ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ શું છે, B ના સંદર્ભમાં. બરાબર? આવો તો એક બહુ સરસ દાખલો મેં તમને ગણાવેલો છે, તમને યાદ હોય તો અહીંયા જેને બોલો. આ પહેલો જે પોઈન્ટ છે ને એને આપણે મેઈન પોઈન્ટ તરીકે ગણીએ. હવે તમે જુઓ પહેલામાંથી બીજાની કમ્પેરીઝન કરો તો a ને અચળ રાખ્યો, b ડબલ કર્યો.
b ડબલ કર્યો તો વેગ 4 ગણો થયો મિત્રો વેગ 4 ગણો થયાનો સીધો મતલબ શું બતાવે છે હે સ્ક્વેર બે ઘાતના સમપ્રમાણમાં છે બરાબર ને કેટલા ઘાતના સમપ્રમાણમાં છે 4 ગણો થયો ડબલ કરીએ તો એટલે 2 ઘાત એટલે b ની ઉપર સૂત્રમાં 2 ઘાત આવશે આ કન્ફર્મ થઈ હવે પહેલા સાથે ત્રીજાને સરખાવો જો અહીંયા આ ડબલ કર્યો આને અચળ રાખ્યો તો વેગ છે એ ડબલ જ થયો એટલે a ની ઉપર 1 બસ આ વાળું સૂત્ર આપણું સ્વીકારી લીધું આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ ખાલી જગ્યા આધારિત છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ ખાલી જગ્યા પર આધારિત છે ઓછા પ્રમાણમાં હાજર પ્રક્રિયકોની સાંદ્રતા પર કોના પર આધારિત આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ છે ઓછી સાંદ્રતા વાળા ઉપર જ આધારિત હોય વધુ વાળા ઉપર ન હોય કારણ કે જેની સાંદ્રતા વધુ છે એ પ્રક્રિયા દરમિયાન એમાં ઘટાડો એકદમ ઓછો હોય એટલે આપણે લગભગ વધુ સાંદ્રતા વાળા પ્રક્રિયકની સાંદ્રતાને અચળ ગણી લઈએ છીએ ખબર છે ને હે વધુ સાંદ્રતા વાળા ઉપર વેગ આધાર નથી હોતો વેગ કોના પર આધાર હોય ઓછા હોય કારણ કે એમાં ઘટાડો નોંધી શકાય ઓલામાં તો સાંદ્રતા જ એટલી બધી લીધી હોય ધારો કે પાણીની સાંદ્રતા શુદ્ધ પાણીની 55.55 છે હવે કોઈ આ પ્રક્રિયા કરે અને 0.001 જેટલો વપરાય તો એ આપણે એને 0.55 જ ગણીએ છીએ કારણ કે અવગણી શકાય એટલો ઘટાડો હોય એટલે હંમેશા યાદ રાખજો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં વેગ છે એ ઓછી સાંદ્રતા વાળા પદાર્થ ઉપર આધાર રાખે વધુ સાંદ્રતા વાળો પદાર્થ તો કેવો થઈ જાય છે અચળ એટલે એમાં શું જવાબ આવશે ઓછા પ્રમાણમાં હાજર પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત એ જ આવે વધારે પ્રમાણમાં હાજર પ્રક્રિયકોની સાંદ્રતા પર આધારિત છે ખોટો છે ઓછા પ્રમાણમાં હોય એના પર એ જ આવે કારણ કે તમને ખબર હું તમને આ સમજાવી આભાસી પ્રથમ ક્રમની અહીંયા જણાવજો મિત્રો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગનું સૂત્ર આવું છે ધારો કે મારી પાસે એક પ્રક્રિયક છે એમાં બે પ્રક્રિયકો છે એનું સૂત્ર આવું છે હું તમને એમ કહું કે એનું પ્રમાણ ઓછું રાખી હાલો આની સાંદ્રતા હું 0.01 રાખું અને આની સાંદ્રતા હું 100 રાખું હવે જ્યારે આ 0.01 એટલે બધો વપરાય છે વપરાતો જાય જેમ જેમ અને પૂરેપૂરો વપરાય ત્યારે આ એક વપરાય ત્યારે આ એક જ વપરાય છે તો આ 0.01 વપરાય અને 0 થઈ જાય ત્યારે આમાંથી 0.01 તમારે બાદ કરો તો આ કેટલો વધે 99.99 વધે એટલે આપણે આને કેટલા ગણીએ છીએ 100 જ ગણીએ છીએ એટલે અચળ જ ગણીએ એટલે વેગનું સૂત્ર જ આપણે આવું લખીએ છીએ વેગ આની સાંદ્રતા આપણે અચળ સ્વીકારી લઈએ એટલે અચળની હારે અચળને ગુણાકાર કરીએ એટલે k' * a એટલે ઓછી સાંદ્રતા વાળા ઉપર જ આધાર રાખે વધુ સાંદ્રતા વાળા ઉપર આધાર રાખતો નથી એટલે જવાબ ખોટો છે હવે જુઓ પ્રક્રિયા એક કરતા વધુ તબક્કામાં થતી હોય તો તેનો કયો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો હોય સૌથી ધીમો હોય શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે r વિરુદ્ધ t નો આલેખ ખાલી જગ્યા થાય કેવો ઢાળ હોય એ તો ખબર છે ને સમય વધે એમ સાંદ્રતા ઘટે એટલે નીચે તરફ એટલે ઋણ ઢાળ કહેવાય હે ને પ્રક્રિયા ક્રમ શેના દ્વારા નક્કી થાય છે બોલો પ્રક્રિયા ક્રમ શેના તાપમાનને આધારે પ્રક્રિયાની ક્રિયાવિધિને આધારે આણ્વિકતાને આધારે દબાણને આધારે ક્રિયાવિધિ ઉપર જ આધાર રાખે ને બરાબર ને કે કેટલા પ્રમાણમાં છે તાપમાન ઉપર તો આધાર ન રાખે આણ્વિકતા ઉપર આધાર ન રાખે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકનો 1/8 જથ્થો ઘટવા માટે લાગતો સમય 24 મિનિટ છે તો પ્રક્રિયાનો વેગ અચળાંક શોધો મિત્રો આવા દાખલામાં બધા બહુ ભૂલ કરે છે આ 1/8 જથ્થો ઘટવા માટે એટલે એને rp તરીકે 1/8 લેશો કે 1/8 જેટલો જથ્થો ઘટવા માટે કારણ કે તમે લોકો આમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે હોશિયાર વિદ્યાર્થીઓની આમાં ઘણીવાર માર ખાય છે એક વાક્ય સમજવાને લીધે હવે ધારી લો કે હું r0 એટલે મૂળ સાંદ્રતા છે એ ધારી લો કે હું એમ કહું કે ભાઈ મારી પાસે મૂળ સાંદ્રતા x છે તો અહીંયા જો વાક્ય શું છે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકનો 1/8 જથ્થો ઘટવા માટે એટલે 1/8 જેટલો ઘટે અને તમે rp કોને લેશો કોઈ કહેશો મને rp એટલે શું t સમયે વધેલી સાંદ્રતા કે t સમયે વપરાયેલી સાંદ્રતા વધેલી સાંદ્રતા બરાબર ને અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે
તો વધેલી સાંદ્રતા કેટલી? જો આ 1/8 જેટલો ઘટાડો ઘટવા માટે તો મિત્રો આનો 1/8 જેટલો ભાગ ઘટે છે, તો વધે કેટલો આનો? આનો આ x નો 1/8 મો ભાગ ઘટે એટલે 7 વધે, 7/8x. સમજાયું તમને? એટલે ખાસ યાદ રાખજો, આમાં બહુ ભૂલ કરીએ છીએ, આમાં આપણે બહુ ભૂલ કરીએ છીએ. આ વાક્યમાં ભૂલ હોય તો જવાબમાં ભૂલ આવી જાય. થોડુંક એક શબ્દમાં આડું ભૂલ હોય તોય 1/8 જેટલો ઘટવા માટે કે 1/8 થવા માટે આનો મતલબ એવો છે કે ઈ જ આપણો r અને ઘટવા માટે એટલે આપણા મૂળ સાંદ્રતામાંથી એટલો ઘટી ગયો છે એટલે વધ્યો કેટલો એ આપણે શોધવાનું. કારણ કે r એટલે વધેલી સાંદ્રતા, નહીં કે ઘટેલી. છેલ્લે જે વધ્યો ઈ વપરાયેલો, એટલે આના ઉપર ખાસ મિત્રો ધ્યાનમાં લેવાનું છે તમારે. ઓકે, આગળ પ્રક્રિયા 3a માંથી 2b માટે એના સંદર્ભમાં પ્રક્રિયા વેગ શું છે? એ તો સીધી વાત છે ને ભાઈ કે b ના સંદર્ભમાં કીધું ને, b નિપજ છે, નિપજ ની સાંદ્રતામાં પ્રક્રિયા દરમિયાન શું થાય? વધારો, એટલે એનો ફેરફાર ધન હોય તો આમાં ધન ફેરફાર ક્યાંથી જોઈએ? એટલે આમાં સૂત્ર b ના સંદર્ભમાં પ્રક્રિયા વેગ શું મળે? આમાં લીધું જ નથી. હકીકતમાં એને કાંઈ વાંધો નહીં, એના સંદર્ભમાં હોવું જોઈએ, એના સંદર્ભમાં કેવું જોઈએ, b ના સંદર્ભમાં કેવું, કાંઈ વાંધો, હું તમને સમજાવું. તમે આવું સૂત્ર તો શીખ્યા છો ને કે વેગ બરાબર એને આધારે મારે વેગ નક્કી કરવો હોય તો શું આવશે? બોલો તો ભાઈ. એને આધારે આ માઈનસ dA/dt. પછી અહીંયા કેટલા મૂકવાના? 3 છે એટલે 1/3. ખબર છે ને? હાલ પછી નિપજને આધારે શોધું તો dB/dt અને 1/. હવે આ બે સરખા જ છે, આ બે ભાગ. હવે b ના સંદર્ભમાં કીધું એનો મતલબ તમને કહું, b ના સંદર્ભમાં કીધું એનો મતલબ તમારે આવો કાઢવાનો છે કે આને તમારે કરતા બનાવવાનો છે. આ બે પોઈન્ટ હરખા છે તો આ બે અહીંયાથી આપણે ગુણાકારમાં આવે 2/3 dA/dt. તો આ જો હવે તમને b ના સંદર્ભમાં મળી ગયું. બરાબર? ઓકે.